પતિ ને પત્ની બે ફળિયામાં બેઠેલા, વાતમાં કાંઈ નહોતું. ઓલી બાઈ કે હું તમારા ઘરમાં આવીને પછી તમારા ઘરમાં સારું થયું, નતર પહેરવા લુગડું નહોતું. ઓલો કે એક કામ કર, તારા ભાઈને ઘીરે ભૂખ આંટો લીધી, 100 મહિના અહીંયા જા. એમાંથી ઝઘડો થયો, બાયા છૂટો હાણસીનો ઘા માર્યો, ઓલાને લમણામ વાગ્યું. પાછો મારી જેમ ભજનનો શોખીન મીંડો ગાવા, રોઈ રોઈ કોને સંભળાવું, રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. એના બાપા કે તારી બાને સંભળાવ, આ એને ભટકાડી દીધી. પાડોશી વંડીથી ડોકાણો, એ કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. પતિનો સંસાર તો આમનો માયલો રાખે છે. પતિ ને પત્ની બી ફળિયામાં બેઠેલા, તો ઉનાળાનો સમય, અને પતિ ને પત્ની બેઠા હોય એટલે સ્વાભાવિક છે સંસારની બધી વાતો કરતા હોય. બે માણા વાતો કરતા હતા. એમાં બરોબર એના પતિએ કીધું કે ધારો કે, પત્ની એને કહેતી હતી કે ધારો કે તમે પુરુષ ગુજરી જાઓ. કોઈ પત્ની આવું પોતાના પુરુષને કહે નહીં, પણ આ તો એક સ્વાભાવિક વાત હતી. એ કે ધારો કે તમે પુરુષ ગુજરી જાઓ તો તમે ક્યાં જાઓ? બોલો કે અરે ગાંડી, અમે પુરુષો ગુજરી જાય તમે સ્વર્ગમાં જ આવી. કે એ કે સાચું. ધારો કે અમે સ્ત્રીઓ ગુજરી જાય તે, અરે ગાંડી એમાં કંઈ ભેદભાવ હોય? તમે કે સ્ત્રીઓ ગુજરી થાય એ પણ સ્વર્ગમાં જાય. એ કે તમને પુરુષમાં તે સ્વર્ગમાં શું મળે? અરે કે અમને સ્વર્ગમાં પુરુષોને તો સરસ મજાની અપસરા મળે. એ કે અમને સ્ત્રીઓને, તમને સ્ત્રીઓને ત્યાં કે વાંદરું મળે. ભાઈએ મણેકનો નિયાકોને હા હા હા, તમારે પુરુષોને કેવું સારું. કે તમારે તો યાંય પસરા અને આયા પસરા, અને અમારા બાયુને તો યાંય વાંદરું. પછી ખુલાસો ન પતિ પત્નીનો સંસાર આમને માયલા રાખે છો. હા, પતિ પત્ની તો હમણાં ન, હું તો એક કાર્યક્રમમાં કાયમ કહું કે સ્ત્રીઓ કોઈ દી એકલી ન હોય, પુરુષો કોઈ દી આમ તમે ગમે જો ટોળામાં ન હોય. સ્ત્રીઓ કોઈ દી એકલી ન હોય, કીડીઓ કોઈ દી એકલી, મકોડા ગમે આટા મારતા હોય. આપણે કાર્યક્રમમાં બેઠા છીએ તો આપણે બેનો હોય તો ઓળખાણ કાઢે. આપણે તો હામી મૂછું મળતા ને એકાબીજાના બહાર નીકળશે એટલે પૂછ્યું કે આને ક્યાંક આમ જો ડાયરામાં ભાર્યો હતો. કે અને બેનું ઘરી ઘરીને બાજુમાં આવશે ને વાતો કરશે, હે બેન તમે ક્યું શેમ્પુ ને ક્યું હાબુ વાપરો છો? કે કેમ પૂછ્યું? તમારો આવડો મોટો અંબોળો છે એટલે. એ કે કોઈને કેટીનમાં તાર બેન ટિફિનનું ઢાંકણું બાંધ્યું છે. બેનું ઓળખાણું કાઢે. અમારે બેનો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં બાજુ બેઠા હતા ને બેનો વાતો કરતા કે હે બેન તમે ક્યાં ગામના? એ કે હું ધાંગધ્રાની. લે તો તમે મારી બેન થવી. કે કા? એ કે મારે ઘેર ધાંગધ્રાની ઘંટી છે. ધાંગધ્રાની ઘંટીમાં ઓળખાણું કાઢે. અમારા સોસાયટીમાં કંચન કુસુમ ને કોઈકલા તઈને ભેગા થઈને વાતો કરતા કે આમ તો જો તારા ભાઈ હમણાં ભૂલકણા થઈ ગયા. વાત પૂછમાં આ બજારથી ઓફિસે જાય ને ઓલી બજારથી આવે. કંચન કે રાખ તારા ભાઈ હમણાં એવા ભૂલકણા થઈ ગયા, બેગ લઈને ઓફિસે જાય, કોકની છત્રી લઈને આવતા રહે. કુસુમ કે તમે બે બંધ થઈ જાઓ. તમારા ભાઈ હમણાં એવા ભૂલકણા થઈ ગયા. નવી હાડી ઓઢીને શાક માર્કેટમાં શાક લેવા ગઈ હતી અને બરોબર મને હામાં મળ્યા. મને કે બેન જય શ્રી કૃષ્ણ, તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. એટલા બધા ભૂલકણા થઈ ગયા. હો હા, પતિ ને પત્ની રાતનો સમય ને બે ધાબા માથે બેઠેલા, બે વાતો કરતા હતા. એ કે ધારો કે આપણે બધા ઇતિહાસ વાંચ્યું છે, વાતો કરવી છે કે શાહજહાએ મુમતાજ પાછળ તાજમહેલ બંધાયો. ધારો કે હું ગુજરી જાઉં તો તમે શું બંધાવો? અરે ગાંડી, એમાં કહેવાનું હોય હું શાંતાબેનનું ટિફિન બંધાવું. બાકી બંધાવું તો ખરો. પતિ ને પત્નીનો આમ સંસાર આવે છે. પણ અમુક તો આ બધા હાસ્યની વાતો થતી હોય અને બે ચાર મિત્રો તો જો તમે આમ કરીને બેઠા છે, એટલે આ મોજ કરવા બેઠા, ભલામણ આનંદથી હશો ને. આમ તો દુનિયામાં ઘણી બધી કડક વસ્તુ છે, આપણે કડક થવાની જરૂર નથી. તમને આંગળીના ટેરવે મને આવડે છે એટલે ગણાવું. દુનિયામાં કેટલી કડક વસ્તુ કે કાકરચી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, આબુના પાડ કઠણ, હાગના કપાણ કઠણ, ચોમાસાનો ગારો કઠણ, શીશમનો ભારો કઠણ, જુગારની બાજી કઠણ, હચવાઈ ગયેલા માજી કઠણ. આમ તો અહીંયા એકય માજી તો છે જ નહીં. આટલા બધા બેઠા છો, એકય માજી નથી. પણ માજી કોને કહેવાય? 65 વર્ષના ઉપરના હોય ને કહેવાય. અહીંયા કંઈ છે જ નહીં.
મોજીલો ડાયરો બેઠો જ બધો. મજા આવી. મારી બાજુમાં એક માજી રે, સવારમાં હું બરોબર બ્રશ કરતો હોય ને તો બરોબર ત્યાંથી આમ નીકળે, એટલે મને કાજુ ને બદામ આપે, એટલે હું વળી ખાઈ છું. 2-5 દી આવું હાલ્યું, પછી મને ગમી કમાઈ થયું છે. એક દી મેં માજીને કીધું, માજી આ તો બહુ ગુણકારી કહેવાય, કાજુ બદામ સુકા મેવા તમારે ખવાય. માજી કે બટા બધી મને ખબર પડે છે. હું મારા ઘેરથી ખાઈ નીકળું છું, પણ મારા મોઢામાં દાંત નથી ને તારું ઘર આવે તો હું તને આપી દઉં. ક્યારે મને ભારે કીધા તો હસવાઈ ગયેલા માજી. જુગારની બાજી કઠણ, હચવાઈ ગયેલા માજી કઠણ, મથુરાનો મેવો કઠણ, પૈસા વિના લેવો કઠણ, કાઠિયાવાડી જોડું કઠણ, ચામડાનું જોડું કઠણ, મુંબઈનું પાણી કઠણ, મુંબઈનો માળો કઠણ, વડોદરાનો જાળો કઠણ, મહેસાણાનો ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષાવાળો કઠણ, અભણને ભણવું કઠણ, પોલીસની પાની કઠણ, ચૂનાની દિવાલ કઠણ અને પડનારી છે પ્રીત કઠણ, અને તમે જો દાદ ન આપો તો અમારે અહીંથી બોલવું કઠણ. તમે જોજો અમુક ઠેકાણે તમે ગમે એ વાતો કરો ને તો અમુક દાદ જ ન આપે. આપણને એમ થાય કે ઓહો આટલી બધી વાતો કરી તો કોઈ હલતા નથી. એક જગ્યાએ મારો કાર્યક્રમ તે મેં 2-4 વાતો કરી, કોઈ હલે નહીં. એટલે મેં કીધું ભાઈ દાંત તો કાઢતા હોય, 1-2 તાલી પાડતા હોય. મેં એક જણો સમયાંતર આમ તાલી પાડે. મેં ભાઈ તું એક કદરદાર છું. મને કે કદરદાન બદરદાન કાંઈ નથી કે. મેં કીધું તો મને કે હું તો તમાકુનો બંધાણી છું. આવું ખોટીએ છે એમને મળી જાય. હા, એકાદું ઉદાહરણ તમને એવું આપી દઉં. મારો આફ્રિકામાં કાર્યક્રમ હતો, એટલે અમારે આફ્રિકા જવાનું થયું. હવે એમાં જે અમારું ગ્રુપ હતું બેન્જાવાળા તબલાવાળા, એમાંથી જે કંઈ ગણો એમાં ઇંગ્લિશ થોડું ઘણું મને આવડે. આમ તો ભાષાની બહુ મજા હોય છે, કારણ કે 12 ગવે બોલી બદલે, તોરબર બદલે શાખા, ગઢપણમાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. 12 ગવે ભાષા બદલાતી જાય. હમણાં વલસાડમાં મારો કાર્યક્રમ હતો ને, તે હું 3 વાગ્યે પહોંચ્યો. આયોજકો મને 6-7 વાગે હોટલમાં જમવા લઈ ગયા. એટલે એ જે વેઇટર પીરસવા આવ્યો ને થોડી ચીચી બીચી આંખ્યો, એટલે મને થોડું ઘણું અંગ્રેજી આવડે. મેં એને પૂછ્યું, મેં કીધું આર યુ કમિંગ ફ્રોમ ચાઇના? મને કે ના અમે તો આઈના કે. ભાષાના ડખા થાય હો, ભાષાની જે મજા હોય છે. અમુક ભાષા તો એવી હોય મને કોઈ સમજાણી જ નથી. બોલો, આપણે બપોરે સોસાયટીમાં સૂતા હોય અને બરોબર 1 વાગે ને જે ફેરીઓ નીકળે સાહેબ, મનોજભાઈ કોઈ દી સમજાણું જ નહીં, હું વેચવા નીકળે આયા યોયા હેયા, તો આપણે એમ થાય કે હું વેચવા નીકળ્યું. આપણે વિચારવું પડી જાય. ઘણી વખત શું માણા કરે ખબર નથી. ભાષાની મજા હોય છે. એટલે અમે બધા ત્યાં આફ્રિકા પ્રોગ્રામમાં ગયા, એટલે વિઝાવાળા મારા મિત્ર મને કીધું કે ભાઈ ગુજરાતીમાં તો આ લોકો નહીં પૂછે, ઇંગ્લિશમાં પૂછતા. મેં પણ અંગ્રેજી મને એકને આવડે, બાકીના કોઈને આવડતું નથી. થોડીક વિનંતી કરો, એ હિન્દીમાં જો પૂછે તો કે આપણે થોડી વાતો કરશું. એટલે મેં બધા અમારી કોક્સ એન્ડ કિંગ કંપનીના એજન્ટ અને એ અમે મુંબઈ ઉતરેલા ડબલ ડેકર બસમાં અમને કે આપણે વિઝાની ઓફિસે જઈ. એટલે 3 જગ્યા ખાલી હતી. અમે ત્યાં નીચે ગોઠવાણા. અમારા 2 મંજીરાવાળાની જગ્યા ન મળી, એટલે મેં કીધું તમે ઉપરના માળે જતા રહો. એ ગયા ભેગા પાછા આવ્યા. મને કે અંબારામભાઈ ઉપર તો ડ્રાઈવર જ નથી. મેં કીધું ત્યાં ડ્રાઈવર ન હોય, આ લોકોને મારે આફ્રિકા લઈ જવાનું. હવે મેં બધા વિઝાની ઓફિસમાં ગયા, જેને પ્રશ્ન પૂછે એને બધાએ વ્યવસ્થિત જવાબ આપ્યા. એમાં અમારો મંજીરાવાળો એનો વારો આવ્યો. એટલે મેં એને કીધું કે મેં આને હિન્દી બોલવામાં તો બહુ તકલીફ પડે છે. ગુજરાતી પૂછો કે નહીં, ગુજરાતી ન ચાલે, હિન્દીમાં જ પૂછવું પડશે. મેં વાંધો નહીં પૂછજો. એ અંદર ગયો, એ લોકો એના પ્રશ્નોત્તરી કરી, હું તમારી સામે રજૂ કરું છું. ઓલા લોકો એને પૂછ્યું કે આપ કહાં જા રહે હે? એ કે હમ अफ्रीका जा रहे हैं. कि क्यों जा रहे हैं? वहाँ एक प्रसंग है. कौन सा प्रसंग है? क्या प्रसंग है? वहाँ एक डायरा रखा है. कि डायरा क्यों रखा है? कि वहाँ रांदल तेड़ा है. હવે રાંદલની થોડી કે આ વિઝાવાળાને ખબર હોય. એ કે હું જ રાંદલ. વોટ ઇઝ રાંદલ? રાંદલ ક્યાં હોતા है? એ કે નહીં કે બૈરા ઓસરીમાં આખી હાંજના ઘોડા ખૂંદતા है, આદમી એક બાજુ બેઠા બેઠા જુગાર રમતા है, વहाँ हमारा डायरा रखा है. ઓલા વિઝાવાળાને એમ થયું કે અમને જવા દો, તમે તો પાછા અમને સિવાય ઘોડા કોણ ખૂંદશે. અમે બધા આફ્રિકા પહોંચ્યા ને હવના રૂમમાં અમે ઉતારા લીધા. હવે અહીંયા અમને ચા બનાવે ને બધા પાછા ચાના બંધાણી. કારણ કે આપણા કાઠિયાવાડના સૌરાષ્ટ્રના હોય એટલે એના ચા વિના તો હાલે નહીં. કારણ કે ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. હાવનું કીધું વહુ ન કરત પછી કોનો કરવો ધોકો. ચા હવાર થાય ને પીવે એવું નહીં, આખો દિવસમાં કેટલી વખત પીવે નહીં કે નહીં. એટલે એ લોકોએ હોટલમાં એક મશીન આપેલું અને પછી એના માણસે કીધું કે તમે આ જે ટોપલી ઉપર મૂકવાની અને આ 4 અને 5 4 45
આ દબાવવાનું એટલે ચા બની જાય છે. એક દી મને એને ફોન કર્યો અહીંયાથી અંદર મારા રૂમમાં આવ્યો ફોન, મને કે તમે જલ્દી અંબારામ ભાઈ આવો. મેં કા મને કે હું એનીમાં ટોપલી બનાવીને આ દબાવું છું તો એમ કે ખોટી થાવ ખોટી થાવ ખોટી થાવ ખોટી થાવ. મેં કીધું તું ખોટી ચા દબાવવા એમ કે 45 એ કે ભૂખ મને આવડે નહીં કે હેરાન થઈ ગયો કે આમાં હું ખોટી થાવ એ સમજુ છું, પણ 45 ને બદલે એ ખોટી થાવ સમજતો હતો. ભાષા આવડે તો બોલવા વાંધો નહીં, તકલીફ થાય. ઘણાને બધી ભાષાની ઘણી બધી તકલીફ થતી હોય છે. ભાષા એવી છે, આપણી સંસ્કૃતિ એવી છે, આપણી વાતો એવી છે, ઘણી બધી વાતો એવી, વાતડિયું વગતાળિયું ઝીણ જુજવ્યું હેડા માનવી પછી એની હેડી વાતડિયું. અમારા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં હમણાં સ્વચ્છતા અભિયાન ચાલતું હતું. એમાં એક માજી બેઠા, આજુબાજુમાં ઘણા બધા માણસોને એક 1.5 લીટરનો થમ્સઅપનો બાટલો હાથમાં લઈને માજી બેઠેલા. માજી થમ્સઅપના બાટલાનું આમ ઢાંકણું ખોલે, પાછા મોઢે અડાડે, પાછા મૂકી દે. એમાં એક કોલેજન અહીંયાથી નીકળ્યો કે ઓહો માળીએ થમ્સઅપનો બાટલો લઈ લીધો, પણ પી ન શકે, કારણ કે એ કેટલો સ્ટ્રોંગ હોય, ધુમાડા નીકળી જાય આંખમાંથી. એ માજીને સામે આમ ટગર જોઈ રહ્યો. માજી આમ થમ્સઅપનો બાટલો હાથમાં લે, ઢાંકણું ખોલી મોઢે અડાડીને પાછું મૂકી દે. 4-5 આવું કર્યું માજી, એટલે પછી ઓલાનો મગજ ગયો માજી પાસે, ફટનારાનો થમ્સઅપનો બાટલો હાથમાંથી આંચકી લીધો અને ઢાંકણાનો કીડો ગાટ કરતો ગટગટાવી ગયો. એ માજી થમ્સઅપ આમ પીવાય, પીવાનો વેતનો ન લેતા હોય તો. અને પછી માજીએ જે ખુલાસો કર્યો, માજી કે બટા અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે, એમાંય પાછી હું બસ સ્ટેન્ડમાં બેઠી છું, આજુબાજુ ઘણા બધા માણસો છે, મારે છે બજરનું મોઢામાં ઘસવાની બજરનું બંધાણ, વારંવાર થૂકવું પડે. ક્યાં થૂકવું, બાટલો ખાલી પીડ્યો હતો. અને પછી ભાઈ જે ભાઈ ઓહો એની ઉતાવળ કરી ગયો. ઉતાવળ કરવામાં બહુ તકલીફ થાય. હા, ક્યારે ઉતાવળ ન કરવી, ધીમે ધીમે. આપણને ઘણી વખત એમ થાય કે હમણાં આ પ્રોગ્રામ જામી જાય છે, પણ જેની ડેલીએ ન હોય ડાયરા હોય અંધારા ઘેર, ભેજું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર, જેને નહીં દૂજણા જેને નહીં દીકરા, જેને નહીં ઘૂમટા વાળી ઘેર, ભેજું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. હમણાં રાતનો ડાયરાનો કાર્યક્રમ હાલતો હતો, એમાં એક જણો કંટાળીને પાછો 2 પેગ મારી ગયો ને એ બરોબર બહાર નીકળ્યો. એમાં બરોબર ચૂડેલ હામી મળી, સેન્ટિંગના હરિયા જેવા વાળ, લાલગો માખ્યું, હા કરી તો બોલે પાછો રેડી થઈ ગઈ. અરે પણ મારો દેખાવ તો જો, અરે પણ મારો આમ જો દેખાવ જો, પલપલાના હાજા ગગડી જાય. એ કે જેને ઠાઠું એને થાય, આમ જો આપણને કંઈ ન થાય. અરે પણ મારું નામ તો સાંભળ છક્કા છૂટી જાય. એ કે આમ જો કહી દે એટલે પૂરું થઈ જાય. એ કે હું ચુડેલ છું, ચુડેલ. એ કે એમ, મારા લગ્ન થયા ને એને 10 વર્ષ થયા. તું તો અંબોડામ છું ને, આવી ગેર છૂટાવાડા તું જોઈ ને ભાંગી પડી. હા, એક જણો તો હાનના ટાઈમે 2 જણા ખરાવાડમાં બેઠેલા, એમાં એક જણો પંખા વગરની સાયકલ ને 2 વાર વાયદે ચડી ગયેલા. એટલે કે આમ જોઈએ ચાંદો હોય ગયો ચાંદો, એટલે કઈ ચાંદો નથી, સુરત છે. બોલો કે તને ન ખબર હોય ચાંદો છે, એટલે કે સુરત છે. એ બેની ઝપાઝપી થઈ જાય. એમાં એક જણો પંખા વગરની સાયકલ નીકળ્યો. એ કે અહીંયા આ ચાંદો છે, ઓલો કે કહેતો નહીં હો સુરત છે. ઓલો બહુ ડાયો માણા, સમજુ માણા. એ કે હું ચાંદો કહીશ તો આ મારશે, સુરત કહીશ તો આ મારશે. બહુ હોશિયાર માણા. એ કે હું આ ગામનો નથી. એ કે તો તને ખબર ન હોય, જવા દે. હમણાં લગ્નની સિઝન હાલતી, તો લગ્નની સિઝનમાં 2 જણા તો ધોમ થઈને ઉતારે બેઠેલા. એમાં એ બેની નજર કે આ ગામડું ગામના બધો ટાઈમે નથી જતો. એમાં એક સાયકલ પડેલી. એ કે હાલ મોટા આપણે આમ જો સાયકલ લઈને ક્યાંક આંટો મારવા જાવી. તે એક જણો સાયકલના સ્ટીરિંગના સીટ ઉપર બેઠો, ઓલો બીજો પાછળના કેરિયરમાં ગોઠવાડો, પાછા 2 ડબલ પેડલ મારતા જાય. અરે મોટામાં સમજો ફટકી આવે, હવા નથી લાગતી. કે આમ પાછળ જોયું તો હવા નહીં. હાલ ગામના ઝાંપે, કે ગામના ઝાંપે પાનના ગલા ત્યાં એક વારી કમ્પ્રેસરને હવાને પંચર કરવાવાળાનું કેબિન, ત્યાં ગયા. એ આમાં હવા પૂરી દે. બોલો કે 3 દીથી ગામમાં લાઇટ નથી, જો પંપ પીડ્યો હાથે હવા પૂરી લ્યો. કંઈ વાંધો નહીં, એ આવડે છે. કે એ 2 પંપના સ્પેરપાર્ટ અલગ અલગ હતા, એ ભેગા કર્યા, બોરીઓ ચડાવી, 2 ધોમ થઈ ગયેલા. 18 પંપ માર્યા અને ધડીંગનારાનો ભડાકો થયો ટાયરનો. ટ્યુબ ટાયર તૂટી ગયા. બાજુના દલે ભાઈ ઉપર એક લાફો માર્યો. એ શેનો લાફો મારસ? એ કે તમારી સાયકલ આમ જો બાજુમાં પડી છે. મારી સાયકલને પૂરેલી હતી, હવે એના તમે 18 પંપ મારી દીધા.
નશામાં ખબર જ ન હોય. હા, અમારે તો ગામડામાં ઘણી વખત વાડીઓ એ પ્રોગ્રામ થાય. ક્યારેક ચણાના પ્રોગ્રામ, શાકના હોય, બાજરાના રોટલા, માખણને સાસને જમાવટ હોય. હમણાં વાડીએ સરસ મજાનો પ્રોગ્રામ. તો પ્રોગ્રામની 2 કલાકની વાર હતી. એમાં આમ પાછો વાડીમાં તો શેખ સુધી રસ્તો જાય એવો ન હોય. એટલે વાડીના ઝાંપે બાઇક મૂક્યું ને એ બી રેડી થાય ને આમ આવતા હતા. કાંઈ જો જમાવટ થઈ જાય વાડીમાં કે એમાં બરોબર હાલતા આમ ઢેફામાં જતા હતા. કૂવા પાસે પહોંચ્યા ને પૂનમની રાત. અને કૂવામાં એક જણે આમ નજર કરી, એ મોટા આયા આમ જો ચાંદો પીડ્યો, ચાંદો. એ કે ચાંદો ન કહેવાય, ચાંદો પાછા વિવેકવાળા બહુ. એ કે આમ જો ચાંદા મામા પીડ્યા, ચાંદા મામા. કે આવો ચાંદા મામા પીડ્યા, આમ જો હિલોડા. ઓલો કે એક કામ કર, કાઢવા છે ચાંદા મામાને આમાંથી. પણ ગામમાં કોણ જાય? ઓલો કે હું જઉં. કે એ વળી પાછો ઢેફામાં હલતો ગયો, રાજદૂતને કિક મારી ગામમાં ગયો. રાંઢવું ઓલી કૂવામાં આપણે ડોલ પડી જઈ હોય તો કાઢવા માટેની મીંદડી આવે આંકડાવાળી, એ લઈને આવ્યો. એ લઈને આવીને પછી એ તો બે ધોમધાણે થઈ ગયેલા. ઓલી બાજુ વાડીમાં કાર્યક્રમ શાક રોટલાનો એ બધા રાહ જોયા. ઓલા બે હજી કેમ ને અહીંયા આમનું નાટક શરૂ કરી દીધેલું. એ કે મોટા હવે આમ જો ગોળ ફેરવીને અંદર ઘા કર્યો. અને એ મીંદડીનો બરોબર આંકડો હતો ને એક ભેળાય ભરાણ. અને પછી આ લોકો તો આમ પાછા ક્યાં મોટા બળ કરજે હો, એટલે મોટા બળ કરજે હો. અને પછી એટલું બધું તાકાત કરીને રાંઢું તૂટ્યું ને બે પીડ્યા. મોટા થાકી ગયા પણ આમ જો ચાંદો ઠેકાણે આવી ગયો. આમને કોઈ મોંઘવારી ન નડે. હા, ઘણી વખત દારૂડિયાની મજા હોય. હમણાં 2 દારૂડિયા ભેગા થઈને વાતો કરતા કે મોટા આમ જો આપણે પીવામાં બધું ખોઈ નાખ્યું. કે એક કામ કરી કે આપણે આમ જો દુકાન કરવી, કે દુકાન કંઈક ધંધો થાય. કે પણ કે તો શેની દુકાન કરશું? એ કે એક કામ કરી આપણે કરિયાણાની. તો કે કરિયાણામાં આપણે શું વેચશું? એ કે ગોળનો ધંધો. એ કે પણ આપણને ફાવે. એ કે તું શેઠભાઈનું ગ્રાહક. ઓલો શેઠભાઈનો ઓલો ગ્રાહક. ઓલો આવીને કે 1 કિલો ગોળ આપો. ઓલો કે બોટલ લાયા છો? ઓલો કે આમાં ગોળમાં બોટલ ન માગવાની હોય, તને આવડતું નથી, તું જ આ ગ્રાહક થા ને હું શેઠ થઉં. એટલે ઓલો વરી પાછો શેઠ થયો ને ઓલો પાછો આમ થયો. એ કે આમ સીધી બોટલ મૂકી, આ બોટલમાં 1 કિલો ગોળ આપો. મગજમાં જ બોટલ કરી ગઈ. હમણાં એક જણો દારૂડિયો તો બીજા માળે નિરાશ થઈને બેઠેલો, ગમે જ્ઞાન આવી ગયેલું. એની પાસે આમ બોટલો ખાલી ઘણી બધી પડેલી. બોટલ આમ હાથમાં લીધી, આમ આહા, તારા લીધે આમ જો મારી બધી જમીન મારે ગુમાવવી પડી, તારા લીધે મારી જમીન ગુમાવવી પડી એમ કહીને બોટલના બારીમાં ઘા કર્યો. બીજી બોટલ પછી હાથમાં લીધી, તારા લીધે મારી પત્ની વહી જઈ, મારે કેટલું દુઃખી થવું પડે એમ કરીને ઘા કર્યો. ત્રીજી બોટલ, મારું ઘરનું મકાન વેચાઈ ગયું, આ ભાડે રહેવું પડ્યું એમ કરીને ઘા કર્યો. ચોથી બોટલ હાથમાં લીધી તો અડધી ભરેલી. તારો શું વાંક? મૂકી દીધી ને તો પેક બનીને પીવા માંડ્યો. પણ દારૂ કાયમ દુઃખ દેનારો, બે ઘડીની મોજ. દારૂ પીવામાં કંઈક ખોવાણા, કજિયા થતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને સાહેબ દુઃખ ના દેજો. આ તો એક વ્યસન છે સાહેબ. અત્યારે વ્યસનો સાહેબ બહુ વધતા જાય છે. માણસે એ વ્યસન મૂકી દે ને બાયું ફેશન મૂકી દે ને તો વાંધો ન આવે સાહેબ. માણસ બહુ અઘરો આવી ગયો છે. માણસ દિવસે દિવસે ખૂબ અઘરો થતો જાય છે. હા, હમણાં માણસોમાં ફેશન એટલી બધી વધતી જાય. અમારા ગામમાં એક જણાએ એક છોકરાએ લાંબા મોટા વાળ રાખેલા અને પાછા કાનમાં કડી. આજના યુવાની આવું બધું કરે છે. ઘણી વખત તો મુંબઈ જેવા મોટા શહેરમાં જાઓ ને તો તમને ખબર પડે આમાં દીકરો કોણ દીકરી ક્યાં. એટલે એને લાંબા વાળ રાખેલા ને કાનમાં કડી પહેરેલી. એટલે એના બાપા એક દી ખીજાઈ ગયા ને હવાના પોરમાં, એટલે કે આ 500 રૂપિયાની નોટ, તારા લાંબા વાળ કપાઈ નાખ ને કાનમાંથી કડી કાઢી નાખ. ઓલો છોકરો કે બાપ ઉઠીને મારી ફેશન અને મારા દેખાવ ઉપર ઈર્ષા કરો છો? ઈર્ષા કરી નથી. એટલે 500 રૂપિયા તું એક કામ કર, તારા વાળ કપાઈ નાખ અને કાનમાંથી કડી કાઢી નાખ. પણ બાપા તમને વાંધો શું છે? ગામના તો કે પણ તમે બાપ ઉઠીને તમને આવા મારા દેખાવ ઉપર ઈર્ષા થાય છે? એ કે ઈર્ષા નથી થતી, પણ તારી બેનને જેટલા જો આવે છે ને એટલા બધા ઘેર જઈને ફોન કરે છે કે તમારી મોટી દીકરી અમને બહુ ગમે છે, એટલે તું વાળ કપાઈ. વાળની દુકાને મજા હોય ને, અહીંયા ઘણી બધી વાતો આપણને જાણવા જેવી મળે. હમણાં એક ઘરા ગયો તો બધી વાણંદ કે સાહેબ મૂછું રાખવાની છે? બોલો કે હા. તો એટલે ડકનારને કાપીને આપી દીધી.
એક જણો તો વાણની હવારના પોરમાં દુકાન આમ ઉગાડીને બેઠો હતો, એમાં એક ગ્રાહક આવ્યો, આવીને કે મસ્ત મજાની દાઢી બનાવી દો. હવે ખીચામાં 10 રૂપિયા એને મળ્યો, હાવ કડકો લુખેશ, બોલે મસ્ત મજાની દાઢી બનાવી દો. પછી ને એમ થયું કે દાઢી તો બનાવી, ખીચામાં માંડ 10 નથી, થોડાક આગળ વધી જાવી. એ કે એક કામ, સરસ મજાના વાળ કાપી નાખ, મસ્ત મજાના વાળ કાપી નાખ્યા. પછી એમ થયું કે આ દાઢીના વાળમાં જે ઘટના બનવાની છે એ બનવાની છે, તો થોડાક આગળ વધી જાવી. એ કે એક કામ કર, માથામાં સરસ મજાનો સમજો માલિશ કરી દે. ભાઈ ભાઈ અત્યારે સરસ મજાના હવાના પોરમાં ગરાક મળી ગયો છે, એટલે એને તો માથામાં તેલ નાખ્યું, નહીં તો આમ ચંપી કરવા માંડ્યો, ઓલા નહીં ઊંઘ આવી જાય. 15 મિનિટ થઈ, વિચાર કરતો કે હવે આમાં કરવું કેમ. એમાં એક છોકરો લાંબા મોટા વાળને આમ દુકાન પરથી દોડતો જાય, તો ઓલાને કે એક ઉપર 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 નીચે ઉતરીને છોકરાને કે આવીને સીધો આમ ખુરશીમાંથી બેવાડી દીધો. આના તું વાળ કાપતો થા, તો હું સામે શાક માર્કેટમાંથી કેરી લઈને આવું છું. વાણંદ તો રાજી રાજી થયો, ભાઈ ભાઈ એક તો સવારમાં દાઢી, વાળ અને માથામાં આવીને તેલ ચંપીને એમાં આ દીકરાના વાળ, 2 ગરાક હારા આવી ગયા. એને તો ફરતું કપડું નાખીને એ વાળ મીંડો કાપવા ટેપ બેપ વધારી દીધું. 15 મિનિટ થઈ તો એક બેન ત્યાંથી આમ નીકળ્યા, એ મારા લાલિયાને કોઈ ભાઈરો, મારા દીકરાને કોઈ ભાઈરો, આમ દોડા દોડ કરતા હતા. એમાં એ છોકરો ભરી ગયો, આમ કપડું કાઢીને દોડ્યો, માં એ મમ્મી હું અહીંયા છું. એને મમ્મી હામું હામું જોઈ, આ તારા વાળ કાપ્યા કોને? છોકરો આમને કાપ્યા. વાણ કે કેમ મેં કાપ્યા છે? કે તને કોને કીધું? બાઈ તો ધુઆ પુઆ થઈ જાય, ખબર નથી આ માતાજીના કરના હતા, આ તારાથી કપાય કેમ? કે પણ એના બાપા આવ્યા હતા, એમને મને કીધું એટલે મેં વાળ કાપ્યા. એ સામે શાક માર્કેટમાં કેરી લેવા ગયા છે, અને બાઈનો મગજ 2 ઝાપટ મારી લીધી. એ કે એના બાપા મરી ગયા 3 વર્ષ થયા, આ વરી કોણ ફટકાઈ ગયું? પછી તો ઝઘડો થયો, આજુબાજુના માણસો ભેગા થઈ ગયા. એ 2000 રૂપિયામાં તો સમાધાન થયું. માતાજીના નિવેદન ઘણા બધા નાના પૈસા લીધા ત્યારે બેનું સમાધાન થયું. આપણને એમ થાય કે માણસો આવા ગ્રાહક મળી જાય, પણ સવારમાં ઘણી વખત ભટકાઈ જાય. હા, કેટલા બધા લોકો એવો ભટકાય, સવારના પોરમાં આખી એની બોણી કરી નાખે. હમણાં એક શેઠની દુકાને એક જણો આવ્યો, આવીને ટાઈમ પસાર કરતો, જાત જાતની વસ્તુના ભાવ પૂછે. એમાં બરોબર શેઠને ઓલા એક પિંજરું બતાવ્યું ઉંદર પકડવાનું. કે હે શેઠ, આમાંથી આ પિંજરું લેવું છે, એની કિંમત? એ કે એના 150 રૂપિયા. એટલે એને પાછું લેવું પડશે, એટલે કે આમાંથી ઉંદર ન છટકી જાય ને? એ કે ઉંદર સટકવો હોય તો સટકે, બાકી આ તું ન સટકવો જોઈએ. ટાઈમ પસાર કરીશ ને. ઘણા માણસો અઘરાવે. અમારા ગામમાં એક દાદા મોટી ઉંમરના, એને એવી ટેવ, બપોરનો ઉનાળાનો સમય મોટા ભાગે 80 દુકાનો હોય એમાં ટાઈમ કાઢે. કાપડની સારામાં સારી દુકાન હોય ને ત્યાં જાય, ચાલો કાપડ બતાવો. એટલે શેઠને એમ થયું સરસ મજાના ગ્રાહક મળ્યા છે, એટલે કે ભલે વાંધો નહીં બેસો. એ કે નહીં, મારે એક દીકરીનું આણું કરવાનું છે, એટલે થોડું કાપડની જરૂર છે, એટલે કાપડ બતાવો. એ કે કાપડ તો હું તમને બતાવશું, પણ પહેલાં એક કામ કરો, તમારે ઠંડુ ગરમ જે હોય વિવેક તો કરે વેપારી. એ કે એક કામ કરો, કંઈક ઠંડુ મગાવો, એટલે એ શેરડીનો રસ કેવું કંઈક પીવે. પછી ઓલો બધા ટાંકા બતાવે કે ભાઈ આ 500 રૂપિયાનું મીટર ને, આ 400 રૂપિયાનું મીટર ને, આ 200 રૂપિયાનું મીટર. હા, દાદાને એવી ટેવ, લેવાનું તો હોય નહીં, ટાઈમ પસાર કરવાનો હોય. એટલે એ કે ભાઈ આ ઓલો એમ કે આ 400નું મીટર, એટલે કે 200નું દેવું હોય તો આપણે લેવું છે. અડધી કિંમતે માગે પછી કોણ દે? એ કે ભાઈ એ અમને ન પોય, તો કે તો આપણે ક્યાં લેવું છે એમ કહીને દાદા બીજી દુકાનમાં વહી જાય. બીજી દુકાનમાં જાય, અહીંયા પાછા એ તાકા આડાવાળા કેટલાય ખોલાવે ને ભાવ પૂછે, પછી અડધી કિંમતે માગે, લે ને પાછા ત્યાં જતા રહે. પછી તો ધીમે ધીમે આખી માર્કેટમાં ખબર પડે કે આ દાદો આવે છે, ભાવ કરાવે છે, અડધી કિંમતે માગે છે, અને પછી જલસો કરીને વયા જાય છે. એમાં એક રેડિયાવાળાની દુકાન, એ રેડિયાવાળો રાહ જોઈને બેઠેલો, આ ડોહો જો આપણી ડેલી આવે, આપણી દુકાને આવે તો આનો વારો છે. એમાં બરાબર રેડિયાની દુકાન એક દી બપોરનો ટાઈમ ને બાપા ચડી ગયા. એટલે બરાબર ઓલા દુકાનમાં ગયા ને કે આવો બાપા આવો, શું લેવાનું છે? એ કે રેડિયા લેવા છે. રેડિયા કે રેડિયો? એ કે રેડિયા. કેમ રેડિયા? એ કે એક નહીં 3 લેવાના, એટલે રેડિયા બહુવચનમાં બોલું છું. એક મારા માટે, એક મોટા દીકરા માટે ને એક વાડિયા હાથી રાખ્યો એના માટે. કંઈ વાંધો નહીં, ઓલો તો નાગપાલના બુશના ને એવા બધા રેડિયા બતાવ્યા. એને ખબર કે આ દાદા છે ને અડધી કિંમતે જ માગે છે, એટલે એને ડબલ કહીને ભાવ કીધા. 250 વાળો રેડિયો હતો એને 500 કીધા. એ કે દાદા આ નાગપાલનો રેડિયો બહુ સારો, આનો 500 રૂપિયા. આ બુશનો રેડિયો આના 500 રૂપિયા. આ ફિલિપ્સનો રેડિયો આના 500 રૂપિયા. હા, દાદા કે બહુ મોંઘા ભાઈ, આટલા બધા આપણને ન પોવાય. એક કામ કરો, 250 દેવાય તો આપણે રાખી લઈએ. ઓલો દુકાનવાળો કે આજાની
આંગળી નકુચામાં લઈ લેવીશ કે દાદા મને ન પોય પણ તમારે 3 લેવા હોય તો 250 લઈ જાઓ. દાદાની ચોટલી ખીંતો થઈ ગઈ કે આ તો હલવાણ બુદ્ધિશાળી માણસો ને કોકના ગળામાં ગાડીએ નાખે. એ કે હે શેઠ આમાં ક્યાં સ્ટેશન આવે? એ કે આમાં રાજકોટ આવે, અમદાવાદ આવે, વડોદરા આવે, ભુજ આવે, BBC આવે, ઓલ ઇન્ડિયા આવે, આમાં ઘણા બધા સ્ટેશન આવે. એ કે વાહ આટલા બધા સ્ટેશન આવે? એ કે આમાં રેલવે સ્ટેશન આવે? તો કે આમાં પોલીસ સ્ટેશન તો આવતું જ છે કાં? કે ના ઈ નો આવે. તો કે આમાં બસ સ્ટેશન તો આવતું જ હોય ને કે ઈ નો આવે. તો કે ઈ નો આવતા હોય તે સ્ટેશનની મારે જરૂર છે, મારે શું કરવો છે? કેમ કરીએ છેતરી જાય મને. હમણાં તો એક શેઠની દુકાન પર દર પૂનમ થઈને એક જણો નવા કપડાં પહેરી નીકળે, અપ ટુ ડેટ કપડાના હાથમાં થેલી લઈને નીકળે. એટલે એક દી શેઠે પૂછ્યું, એ ભાઈ આ દર પૂનમે તમે ક્યાં જાઓ છો? એ કે શેઠ પૂનમ ભરવા જઉં છું. કે શેઠ કે અમે પૂનમ ભરવાનું પડ્યું મૂકો અને આ જૂના દેણા ભરો. કે આમાં તમારો ટાઈમ બગાડો છો, કામ ધંધો કરો કામ. અમુકને કામ નથી કરવું ને એમને ગમે જ ગોઠ લેવું. બોલો. હા એક બેન તો એક ભૂવા પાસે ગયા. એ કે હે ભુવાજી મારો છોકરો પોલીસમાં આવી જાય છે? એ કે પોલીસમાં આવી જાય કે ન આવી જાય એ ખબર નથી પણ કોકની અડફેટે આવી જાય છે. સવારમાં વહેલો 4 વાગે આડે ધડ દોડે છે. એટલે એને એમ ખાલી જગ્યાએ તો હમણાં એક જણો તો ભૂવા પાસે ગયો. ભૂવાને જઈને એ કહેતો હતો, એ કે ભુવાજી મારી રિક્ષા સમજો કે એવરેજ નથી આપતો. ભૂવા દૂરીને ખમકારા કરીને એક કામ કરે તો ગેરેજ વાળાને બતાવી. ઘણા આવા બહુ માનતા હોય, અમુક જ્યોતિષને બતાવે, ઘણા ભૂવા પાસે જાય અને જગતમાં આવું બધું ચાલતું હોય છે. હમણાં અમારા સુરેન્દ્રનગરમાં એક જણો આવું ગમી હોય ને તો જોવડાવવા જાય. એટલે એને એક કીધું ભાઈ રાજકોટમાં તમે જાઓ તો રાજકોટમાં રેસકોર્સની બાજુમાં એક બહુ સારો જ્યોતિષ છે, બહુ સારું જોવે છે. એ કે પણ તમે જાઓ તો એક કામ કરજો, જન્મ કુંડળી લેતા જાયજો. કાંઈ વાંધો નહીં કે હું લેતો જઈશ. કે એટલે તો સવારમાં વહેલી બસમાં બેસી ગયો. હજી તો ઓલો જ્યોતિષ ઘર પાસે ઓટે બેઠો બ્રશ કરતો, સવારના 7 વાગ્યા હતા તા આવડો આ પહોંચી ગયો. ઠેકાણું પૂછ્યું કે ભાઈ બેઠા એ જ તે. એ કે જ્યોતિષી જોજી મારું જલ્દી જોશ જુઓ. કે એ કે પણ મને બ્રશ પી લેવા દો, ચા પી લેવા દો, ફ્રેશ થઈ જવા દો. ત્યાર એ કે આમ જો મારે મોડું થાય છે ને જલ્દી જોઈ દો. ઉતાવળ એને આમ બહુ હતી. ઓલાને એમ થયું કે અત્યારના પોરમાં ક્યાં ગરા ખાલી જવા દો. એ કે આવો અંદર આવો. લાયા છો ને જન્મકુંડળી? કે હા. ઓલે થેલીમાં પ્લાસ્ટિકની કોથળી કાઢીને એમાંથી બીજી કોથળી કાઢીને એમાંથી ત્રીજી કોથળી કાઢીને આપી. 2 વાર ઓલે આમ ખોલી આમ જોયું, તમારું નામ રામજીભાઈ મગનભાઈ? તા તો ઓલો આમ ચક્કર વક્કર ડોળે સામે જોઈ રહ્યો. કેવડો મોટો જ્યોતિષ, મારું નામ આવડી ગયું, હજી હું બોલ્યો નથી. તમારા પત્નીનું નામ હંસાબેન? વાહ વાહ. હજી તો મેં કહી દીધું આવડા મોટા જ્યોતિષ. તમારે 2 દીકરા અને 1 દીકરી? વાહ જ્યોતિષ વાહ. એ તો આમ પગે લાગી. વાહ હા તમે તો ખૂબ જાણકાર છો. 1 મહિના પહેલાં તમે કેરોસીન લીધું હતું, 15 દી પહેલાં તમે ખાંડ લીધી હતી. એ કે આ બધી તમને ખબર? એ કે આમ તું જો ઉતાવળમાં તું આમ જો જન્મ કુંડળીને બદલે રેશન કાર્ડ લઈને આવતો રહ્યો છું. આ બધું એમાંથી મને જાણવા મળે છે. ઘણાને જોવડાવવાની ટેવ હોય પણ વાતળિયું વગતાળિયું ઝીણ જુજવ્યું હેડા માનવ્યું પછી હેડી માનવ્યું. હું ઘણી વખત કાર્યક્રમમાં જતો હોય ને તો મેં હમણાં એક સર્વે કર્યું. બહુ સર્વે કરવા જેવું છો. તમે ગમે એ વાડી જુઓ ને તો એમાં રજકો વાયો હોય કે પછી જીરું વાયું હોય તો ફરતી હાડી બાંધી છે. વાડીમાં તમે આ સર્વે કરજો. એટલે મેં મારા મંજીરાવાળાને પૂછ્યું, મેં આ બધી કેમ હાડી બાંધી છે? આટલી બધી મોંઘી હાડી લાવે ક્યાંથી? મને ક્યાં મોંઘી ન હોય, રવિવારીમાંથી લાવે. શનિવારી ભરે ને રવિવારી ભરે ને એમાંથી 15 રૂપિયાની 3 મળે, 5-5ની 1. મેં કીધું પણ વાડી આ બાંધે શું કામ? હશે તો જે તે સમયમાં મોંઘી. મને કે આ ફરતી તમે બાંધી દો એટલે ભૂનને રોજડા ન આવે. પછી મને એક વિચાર આવ્યો, મેં ઓહો 15 રૂપિયાની સાડી અને એનેથી જો ડરીને ભૂંડડા અને રોજડા ન આવતા હોય, આપણે તો 2,000 ની 5,000ની ઉઠાડવીશ કીધું. હા રોજ નવું કરતા છે. અને અમુક પતિ પત્ની બી વાતો કરતા હતા. ઓલો એના સસરાની ઘેર તેડવાઈ ગયો હતો ને એટલે બાએ પછી તો આમ સુટકેસ તૈયાર કરીને એના સસરા વરી એકને એક દીકરી એટલે વરી એના પર ભલામણ કરતા હતા. એ કે અમારી દીકરી છે ને તમે બહુ સાચવજો, કોઈ દુઃખી કરતા નહીં. અને આમ જો મારી ₹1,00,000 રૂપિયાની દીકરી છે. 2-4 વખત આવું કીધું, ₹1,00,000 દીકરી. ઓલાનો મગજ વહી ગયો. એ કે 50,000માં પાછી જોઈતીશ કે પતિની પત્ની લવ
જ ખેલા બેમાં ડખો થયો બેને ઝઘડો થયો કે હાલ હાસ કરવા મંદિરમાં જવું છે. એ બે જણા મંદિરમાં આમ પગથિયા ચડતા હતા એટલે જણ હતો એ બૂટની વાજરી છોડવા રોકાણો. એટલી વારમાં બાય ફટફટ કરતા પગથિયા ચડી ગઈ. ચડીને ભગવાનને સામે જઈને એટલી પ્રાર્થના કરી કે હે ભગવાન, આમાં મારો વાંક હોય તો મને વિધવા બનાવજો, અને એમનો વાંક હોય તેમને અતર ઉપાડી લીજો, બાકી તું અહીંથી જાઓ. પણ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષક મેં પરમારથના કારણે જેને ચારો દેરા દે સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો તારા ક્યાં કરે, લાખો ગુના બક્ષીશ. હમણાં અમારા સાયલામાં લાલજી મહારાજની જગ્યા ત્યાં મોરારી બાપુની ભવ્ય કથા બેઠેલી. મારા પત્નીએ મને એક દી કીધું મને કે મારે એક દિવસ કથા સાંભળવા જવું છે. મેં કઈ વાંધો નહીં, જાઓ. એટલે મારા પત્ની કથા સાંભળીને સાંજે પાછા, એટલે મેં કેમ રહ્યું? અરે મને કે માણા 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 પાર નહીં એટલું માણા. મેં કીધું માણા 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 એ વાત થાય છે, પણ બાપુએ શું કીધું? મને કે અરે એક જમવાની વ્યવસ્થા, કેવડા મોટા મોટા મંડપ, અને એટલું બધું જમવામાં માણસો, એટલું બધું જમવા માણસો. મેં કીધું એ વાત સાચી, બાપુના કથામાં એ બધી સગવડ હોય જ તે, પણ બાપુએ શું કીધું એ મને કે અરે મને કે બાજુમાં એક મેળો ભરાણો, ચકડોન, પારકોન, મોતનો કૂવન, ચકેડીન, અને ન્યાય નાના છોકરા માણસો માણસો માણસો. મેં કીધું એ બધું સાચું, આવું બધું હોય, પણ બાપુએ શું કીધું એ મને કે અરે બાજુમાં પાર્કિંગ, કે એવી વ્યવસ્થા કે એક બાજુ બાઇકની લાઈનો, એક બાજુ સકડા પડેલા, એક બાજુ ટેમ્પર પડેલા, એક બાજુ બસું પડેલા, જબરજસ્ત વ્યવસ્થા. મેં કીધું પણ એ બધું તું કે આ બધું તે જોયું, પણ બાપુએ શું કીધું એ તો કે આ બધું જોવામાં બાપુએ શું કીધું એ ભૂલાઈ ગયું. કે કારણ કે બહુ ગુણવંતો નિમકો કડવો કયો, 14 વિદ્યા ગુણ કવિ કો કંઠ ન દિયો, કંઠ દિયો મોર કો પાવ ન દિયો, પાવ દિયો પદમણી નાર કો વર દિયો, અલરાજ કવિ એમ ઓતરે, વાલો મારો થોર કાં ભૂલ ગયો. ભગવાન થોડીક ખામી બધા રાખે. હમણાં પત્નીને ઝઘડો થઈ ગયો, વાતમાં કંઈ નહોતું, વાતમાં કંઈ નહોતું. એટલે જણ બહારથી આવ્યો ને એ પૈકી એટલે રોટલી આમ જમવા આપી, અને આ ખીજાઈ ગયો. હા, હાથમાં રોટલી આવી, એ આમાં ઘી ચોપડો, ઘી, એમ કહીને આમ રોટલીનો ઘા કર્યો. ઓલી બાઈ કે કંઈ કામ ધંધો કરવો ને ઘીના દીકરા થાવશો, કંઈક કમાવા જાઓ તો ઘી ચોપડું ને. એ કે હામું બોલી, એ કે બોલીશ, ખબરદાર જો કોઈ દી હામું બોલીશ, કે બોલીશ પેલા કામ ધંધો કરો, પછી જ રોટલીમાં ઘી ચોપડીશ. એમાંથી બેનો ઝઘડો થયો ને બાઈ આમ છૂટો હાણસીનો ઘા માર્યો. ઓલાને આયા લમણા વાગ્યું, લોહી મીંડું નીકળ્યા, નથી ખાવું એમ કહીને રીન ઘર બાજો ડેલી ખોલીને બરોબર બહાર નીકળ્યો તો સરપંચ હામાં મળ્યા. સરપંચ કે એટલે શું વાગ્યું? હવે એમ તો કહેવાય ને કે આ કરનાએ મારી દીધું છે. એ કે ડેલીએથી બહાર નીકળતો એમાં જરાક આ ડેલીનો ખૂણો ભટકાઈ ગયો. એ કે ઘા બહુ ઘેરો છે, ઘેર જા, થોડુંક અંદર ઘી ભરી દે તો ઘા બેહી જાય. પછી ખુલાસો કરવાનો ઘી ધારા પડે. અમારી આ કથા ચાલતી, બાજુમાં એક માજીનું મકાન, કારણ કે ડોશીમાં હતા એકલા, એટલે પછી લોકો એને બધા વાતો કરવા બેઠા હોય, અને 65 વર્ષની ઉંમરે એમને છૂટાછેડાનો કેસ કર્યો એમના ધણી ઉપર. એટલે ન્યાયાધીશે એને પૂછ્યું કે ભાઈ 65 વર્ષની ઉંમર અને હવે તમે આ છૂટાછેડાનો શું કામ કેસ કર્યો? અને પછી જે ડોશીમાં એ ખુલાસો કર્યો એ કે મારા ડોહાપા, મારા ધણી ઘેરે આવે, મારી હારે ઝઘડો કરે, જેમ ફાવે એમ બોલે છે, અને ન દેવાની ગાળ્યું દે છે. જજ કે તો એ કે પછી મારો વારો આવે એટલે એ ઓલું બેરા મશીન કાઢી નાખે છે. રોજ મારે છૂટાછેડાની વાત ને એક પ્રસંગ મને યાદ આવ્યો. એક જણો પુરુષ છે, એ બહારથી આવ્યો ને બરાબર એની પત્ની આમ ઓસરીમાં બેઠી હતી. એની પત્ની કે એક કામ કરો, તમે આ તુરિયા થોડાક છે ને એ સમારી નાખો, આ થોડું જમવા રસોઈ બનાવવા મોડું થઈ ગયું છે, પછી આગળ શાક બનાવીને ઓલાનો મગજ ગયો. આવા બધા કામ મારે કરવાના. એક તો ઓફિસથી કંટાળીને હું આવ્યો હોય, એમાં તું આવીને તુરિયા સમારવાનું કહેશ. હમણાં આવું છું, વકીલ પાસે જાઉં, સ્ટેમ્પ પેપર લેતો આવું, પછી એમાં સહી કર, આપણે બેન છૂટાછેડા લઈ લેવાશ. એમ કરીને ખીજે નીકળી ગયું. ઓલી બાઈની ભારે કરી કે આ તુરિયામાં છૂટાછેડા થાય છે. 1.5 કલાક થઈને તા ઓલો પાછો આવ્યો. એ કે લાય તો તુરિયા સમારી નાખું. એ કે કાં તમે વકીલ પાસે ગયા હતા ને છૂટાછેડાનો કાગળ લેવા સ્ટેમ્પ પેપરમાં? એ કે ગયો તો ખરો, પણ એ એના ઘીરે બેઠો બેઠો ભીંડો સમારતો હતો.
પિયર ગઈ. એટલે પિયરથી પાછી આવીને એટલે એના પતિએ કીધું કે ઓલું પુસ્તક આપણી પાસે સરસ મજાનું હતું, 100 વર્ષ નિરોગી જીવો, એ તું ગઈ તે દોનું મને એમ થયું વાંચું ક્યાંય જડતું નથી. એ કે આ રહ્યું એમ કરીને તો એ રૂમમાં લઈ ગઈ. ડામચ્યું હતા એમાંથી ગાડલું કાઢ્યું, ગાડલાના બેવાડમાંથી ગોદડું કાઢ્યું, ગોદડાના બેવાડમાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકાનો દોરો આમ કાઢીને અંદરથી પુસ્તક કાઢ્યું. આટલું બધું ઊંડું ત્યાં પુસ્તક મૂકી કેમ દીધું 100 વર્ષ નિરોગી જીવો એનું? એ કે તમારી બા વાંચી ન જાય ને એટલે કે જલ્દી જવા દો, બીજું કોઈ નહીં. હા, અમારી બાજુમાં એક માજી રહેતા હતા ને, એ એમના કાકા વયા ગયા હતા, અમે બધા પછી એને ખરખરો કરવા ગયા. એટલે મેં માજીને પૂછ્યું કે મેં કીધું માજી દાદાને કે નખમાં રોગ હતો ને વયા કેમ ગયા? એટેક આવ્યો? મને કે એટેક આવે ઘણા બધાને, દાદાને શું કામ આવે? મેં કીધું તો મરી કેમ ગયા? કંઈ રોગ હતો? મને કે રોગ કોઈ દી અમને થાય જ નહીં, જમવા જ અહીંયા ભૂકા જ કાઢી નાખે. મેં કીધું તો મર્યા કેમ? મને કે કથા સાંભળતા. મેં કથા સાંભળતા એ તો બહુ સારું મોત કહેવાય. કેવી રીતે? મને કે સ્ટીરિયો માથે પીડ્યો. સ્ટીરિયા મોટા મોટા ખડકી દેશે ને માથે પીડ્યો કે. પછી તો કે આજુબાજુવાળા બધા ભેગા થયા ને બાપુ કથાકાર ભેગા થયા ને પછી તો ફોન લગાડ્યો 108 ને, તો કે 216 આવી. મેં કીધું 216 નો 108 આવે. મને કે 2 આવી 2. પછી તો કિંગ ક્રોસ કર્યો, કેમાં લઈ જવા બાપાને લઈ ગયા ને પછી તો આજુબાજુ હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટરો બધા ભેગા થઈ ગયા ને ડૉક્ટરો મીંડ્યા તપાસવા. એટલે હું એમની બાજુમાં હતી, ડૉક્ટર આમ તપાસતા. મેં કીધું હે સાહેબ તમે શું ગોતો છો? એ કે નસ ગોતું છું. એ કે ઊભી તમારી બાજુમાં. એ કે એમ નહીં, એની રગ ગોતું છું. એ કે 40 વર્ષ મારે લગ્ન કરીને આવ્યા થયા, હજી મને રગ જડી નથી, ગામના નથી જડીને તમને 2 મિનિટમાં જડી જાય. બહુ મજાની વાત કરે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, કેન્સ કાઢો નહીં, વાંઢાને હાળો નહીં. હોય તો મને કહી દો, મારે કાર્યક્રમમાં કહેવા થાય. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેરડાને પાન નહીં, ઘર જમીમાં માન નહીં. એ ટુવાલ પહેરીને પાછા ટાંકા પડતા હોય. ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, અધર્મીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, અને તમને જો મોજ આવતી હોય તો પછી તાલી પાડો વાંધો નહીં. હા, હમણાં શેઠ તો સવારમાં 6 વાગ્યા જાગ્યા, બાથરૂમમાં જઈ સ્નાન કર્યું, બહાર આવીને ચા પાણી પીધા, નવો જબ્બો પહેર્યો, નવી ધોતી, ચશ્મા, ખીચામાં મોબાઈલ નાખ્યો, હાથમાં લાકડી લીધી, માથે ટોપી પહેરી, રેલવે સ્ટેશન ગયા, ટિકિટ લીધી, ડબ્બામાં બેઠા. પછી એમના ઘરનાને ફોન કર્યો કે આ તેલની જે શીશી હતી 3 વચલી ગોખલામાં પડી હતી, એમાંથી વચલી શીશીમાં કયું તેલ હતું? એની પત્ની કે એમાં ક્યાં તેલ હતું? એમાં તો ગુંદર ભર્યો હતો. બોલો કે તેમાં તારે ઉખડતી નથી. ખબર નથી. મને એક સેટ હતો, એનો ઘરમાં સરસ મજાની તિજોરી, અને તિજોરીએ બોર્ડ મારેલું કે તિજોરી તોડવાની કોઈ કોશિશ કરવી નહીં, આ લાલ સ્વિચ દબાવો એટલે તિજોરી આપોઆપ ખુલી જશે. એમાં એક ચોર ચોરી કરવા ગયો, એ કે આ મજૂરી કરવી ક્યાંક વાગી જાય એના કરતાં આ સગવડ સારી કહેવાય. તિજોરી તૂટે ને આપણને માલ મળતો હોય તો. આ તિજોરીની વાત આવી એટલે વચ્ચે મને એક યાદ વાત આવી છે. મારો એક મિત્ર છે, એ ઘણી વખત મને કહેતો, મને કે હું ગમે ના ઘરે જાઉં, એની તિજોરી જોઉં ને એટલે ખબર પડી જાય કે આના તાજા લગ્ન થયા છે કે આના 10 વર્ષ થઈ ગયા છે. મને કે એ તને કેમ મેં કીધું ખબર પડે? મને કે એ કહું ખરો, પણ હું એ વાત જાણવાના મેં 500 રૂપિયા આપ્યા છે. મેં કીધું હું તને 500ની ઉપર 100 આપું, પણ તું તો મને વાત કર. 600 રૂપિયા મેં આ વાત જાણી. મિત્રો, હું તમને મફતમાં કહું છું. મને કે હું ગમે એના ઘરમાં જાઉં, તિજોરી ખોલું અને આમ સોફ્ટ રીતે આમ હરેક લઈને ખુલી જાય, અંદરથી એ સરસ મજાના પરફ્યુમ્સની સુગંધ આવતી હોય, ટાઈ ટીંગાતી હોય, નવી સાડીઓ હોય, જાત જાતના આમ સ્પ્રે પીડ્યા હોય, અત્તરની શીશી હોય, પાવડર હોય, મેકઅપના સાધનો પીડ્યા હોય, તો એમ સમજી લેવાના કે આ તાજા લગ્ન કરેલા છે. મેં કીધું તો જૂના લગ્ન 10-15 વર્ષના લગ્ન થયા કે તને કેમ ખબર પડે? મને કે એની તિજોરી જઈને ખોલવી, 3 તો આંચકા મારવા પડે, આમ આમ કંઈ ચી માન તો બાણું ખુલે. અંદર આમ નજર કરવી ને તો જૂના ગાભા ટીંગાતા હોય, આયોડેક્સની આમ ટ્યુબ પડી હોય, એક બાજુ મૂવની આમ ટ્યુબ પડી હોય, પેરાસિટામોલ પડી હોય, સ્ટોપવર્ક પડી હોય, હાથે બાંધવાના પાટા પડ્યા હોય, એટલે આપણે સમજી લો કે આ ભંગાઈ ગયેલો છે. એટલે
તિજોરીને એ સેટે સ્વિચ હતી, ચોર આવે કે આ સ્વિચ દબાવી વાંધો નહીં, ચોરે સ્વિચ દબાવ્યું ને એમાં એલાર્મ વાગ્યો. સિક્યુરિટીના માણસો આવીને પકડી દીધા ને સીધો પોલીસ સ્ટેશન જમા કરી દીધો. પોલીસે એને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટના સાહેબ કે તમારે આમાં કંઈ કહેવું છે? એ કે સાહેબ કળજુગ આવી ગયો, કળજુગ. માણસો કહે છે કંઈ ને કરે છે કંઈ. આ મને એમ કે સેટે સ્વિચ લાલ રાખી છે ને એને દબાવવાથી તો માલ મળી જતો હોય, આ મને છેતરીને લાયા છે. ત્યારે ચોરને એમ થયું કે ચોરે ખરેખર તું ચોરી કરવા આવ્યું, છેતરવાનું જ કામ કરશ ને. પણ આપણા ગામડામાં ઘણી બધી વાતો એવી હોય, ચૂંટણીની વાતો હોય, ચૂંટણીનો માહોલ હોય. અમારા ગામમાં એક ટકે ચૂંટણીનો સુંદર મજાનું આયોજન થયું, ચૂંટણી સરપંચની હતી. એટલે ચૂંટણીના માહોલમાં એવી ઘટના બની કે બધાએ ચૂંટણીના ફોર્મ ભર્યા. એમાં હામાં અમે મતદાન એવું થયું, એક માણસ એવો હતો કે એને ચૂંટણીને એને કંઈ લેવા દેવા જ નહીં, અને એકદમ પરિસ્થિતિ બહુ ખરાબ. બધાના મત સામા ક્રોસ વોટિંગ થયું એટલે બધાને કપાઈ ગયું. જે માણસ જિંદગીમાં ચૂંટાય એમ નહોતો એ માણસ ચૂંટણીમાં ચૂંટાઈ ગયો ને ગામનો સરપંચ બન્યો. જેના ઘરના મત મળે એમ નહોતું એ સરપંચ બની ગયો. પછી તો ઘરના બધા રાજી થયા, લાપસી બનાવી, ગામના થોડાક આમંત્રણ ચા પાણીના આપ્યા. 2 મહિના થયા પછી એને ઓફિસે તાલુકામાં જવાનું થયું. એટલે ગામના એમાં તલાટીએ વાત કરી, હવે સરપંચ સાહેબ તમારે આ કપડામાં થોડોક ફેરફાર કરો, કાયમ ગામમાં મોટો આવીને આવડો બરમુડા જેવો ચડો પહેરીને ફરો છો, કંઈક અમે ચોયણીને પેરણ ને માથે આમ પાઘડી બાંધી જાઓ. તાત્કાલિક નવી ચોવાણી સીવડાવી, હાજી આપી કે સવારમાં જોઈ. મારે ઓલે 10 વાગ્યે દરજી આપી દીધી. પણ ઘટના મિત્રો એવી બની કે ઉતાવળમાં ઓલે 1-2 વેટ લાંબી કરી નાખી. ઓલે રાતે પહેરી પછી એમથી પહેરે કરી, આ તો લાંબી થઈ ગઈ છે, આવી ચોણી પહેરીને તો કંઈ જવાય નહીં. એટલે એને એમ થયું કોકને હેલ્પ કરવાનું કહો. એટલે એની બેન પિયર આવેલી, એટલે એને કીધું કે બેન તું પિયર આવી છું, સવારમાં અમારે તાલુકામાં જવાનું છે, આ ચોયણી એક કામ કરી, એક વેંતા માપ લઈ અને કાપીને પછી તું ઓટી લીજે. એની બેન કે આ કીધી ભાણિયા રે નહીં, હેરાન કરી નાખે ને માન હારેથી કંટાળીને અહીંયા પિયરમાં આવી હોય તો વળી તમે આવા નવા કામ આપો છો, મારે કંઈ નવરાશ નથી. કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈને તો એને બાને કીધું કે બા એક કામ કરો ને કે આ મારી ચોયણી થોડીક લાંબી થઈ, એક વેચ કાપી અને ઓટીને પછી મારે સવારે પહેરેવી કરી દો ને. એની બા કે આમ જો મારે આખો દી ઘરના કામ હોય, તારા છોકરાને રાખવાના, આ દીકરી આવી છે તેના દીકરાને રાખવાના, છાણ વાસીદા કરવાના હોય, અને અમે રાતે મને આંખે ઓછું દેખાય, મારેથી આ બધા કામ ન થાય, બીજાને હોય એમ કહીને એને ના પાડી. પછી એની પત્ની પાસે ગયો. એની પત્નીને કીધું કે એ કામ કરીને આ ચોયણી થોડીક લાંબી થઈ ગઈ છે, કે એકાદ વેંત કાપી અને ઓટી નાખીને તો મારે સવારે તાલુકામાં જો પહેરવા થાય. એની વખતે બસ તમને મેં કીધું તું સરપંચ થવાનું, મોટા ઉપાડ્યા ફોર્મ ભર્યા છૂટાઈ ગયા. આવું તો રોજ હાલ્યા કરે, અમારે કેટલાય કામ હોય. આ તમારી બેન 15થી આવી, ભાણિયા છે, આપણા દીકરા છે, બધાની રસોઈ બનાવવાની, બધાના વાસણ ઉટકવાના, આ બધા કામ કરવાના, મારે નવરાશ નથી રહેતી. કે એને ચોણીનો ઘા કર્યો. ઓલા નથી કે હવે આ કોઈ કરશે નહીં, કંઈ વાંધો નહીં, થોડીક આમ ઊંચી ચડાવીને પહેરી લે છે. એટલે એ ટીંગાડીને હોઈ ગયો, કસકસાટ ઊંઘ આવી ગઈ. 12 વાગ્યા ને એની બેન જાગી. અરે ગમે એમ તોય મારો વીર, મારો ભાઈ કોઈ દી કામ હોંપતો નથી બિચારે, આજ મને કામ હોપ્યું, પાછું એમાં સરપંચ બન્યો મેં ના પાડી દીધી. બહુ દુઃખ થયું છે. કબાટમાંથી કાતર કાઢી, ડબ્બો કાઢ્યો, હોય કાઢી, દોરો કાઢ્યો, એક વેત આ માપ લઈ અને ચોયણી કાપી અને ઓટીને ખીતીએ ટીંગાડી દીધી. બેન હોઈ ગઈ. 1 કલાક થયો ને તો એના બા જાય કે ઘરે ગમે એમ તોય મારો દીકરો, કારણ કે મોઢે બોલું માં, પછી મને હાચે નાનપણ સાંભળે, પછી મલક આખાની મજા, મને કડવી લાગે કાગડા, એ મોટા કરીને માં અમને ખોડેથી ખહતા કર્યા, પછી ખોડો ખૂંદવાને કાજ, આજ બાળક બનાવીને કાગડા, આખર એક જતા કરોડ અક્ષર કામના, મુખે બોલું માં, પછી મને કોઠાને ટાઢક કાગડા. ગમે એમ તોય માં અને અહીં મારો દીકરો ને એમાંય પાછું આવું ગામનો શોભાયમાન પદ સરપંચનું મળ્યું. અને મેં ના પાડી, માં ના પાડે. ખીતીએથી ચોયણી લીધી, કબાટમાંથી કાતર લીધી, સીવણનો ડબ્બો લીધો, એક વેત આમ માપીને કાપીને ઓટીને સીવીને મૂકી દીધી, ખીતીએ ટીંગાડી દીધી. 1 કલાક થયા તો એના પત્ની ધર્મપત્ની જાય કે ઓહો ગમે એમ તો મારે એ નહીં, મારાથી અમને ના પડે, આહા જિંદગીમાં એક વખત કામ પતે મેં એમને ના પાડી દીધી. એને તે ચોયણી લીધી હાથમાં, એક વેત આમ માપી, કાતર મૂકી, કાપી અને બરોબર સીવી લીધી. ખબર પડી સરપંચને તાલુકા જવાનો સમય થયો,
ચોયણી પહેરીને તો જોયું ને તો એ ચડો ને ચડો થઈ ગયેલો, કારણ કે ભાગી હિંદ તો મળે નહીં, ભલી બસ્તીનો ભોગ આગા જો દ્રાક્ષ ખાય ભાગમાં હોય તો કંઈક મળે. હા, ને તમારા ગામમાં સરપંચ છે ને, એ ચૂંટણીમાં ભર્યો એટલે એ બધી જાત જાતના વાતો કરતો ને ભાષણો કરતો હતો, અને એટલા બધા ભાષણો કરે ને ગામના કહેતો કે પહેલાં તો કોઈ ગ્રાન્ટ સરકાર આપતી નહોતી, દાદાઓને કે તમે જોજો અમે ગ્રાન્ટ આવશે એટલે આપણા ગામની કયા પલટ કરી નાખીશ. અને પછી સરપંચમાં ચૂંટાઈ ગયો. 2 મહિના થયા ને ભાભલા ચોરે બેઠા હતા, એમાં એક બેન બસમાંથી ઉતરા, એ ખભે સરસ મજાનો થેલો ને તલાટી મંત્રી તરીકે ભરતી થયા હોય કે ગમે કર્મચારી હતા, તો ઓલા ભાભલા પાસે હાથે નેજું રાખીને કે આ ઓલા ઓલો સરપંચ કહેતો હતો ને કે ગ્રાન્ટ આવશે, આમ જો ગ્રાન્ટ આવી કે જવાન જોત ગ્રાન્ટ આવી કે. હા, ઝાંપે બેઠા બેઠા ને ચોરે બેઠા બેઠા આ નવરી બજારું જાત જાતની વાતો કરતા હોય, ભાભલા પાછા વાતો કરતા હોય. આમ સાપુ એક જણા એક બાપા વાંચતા હોય ને બીજા 4-5 પાસે એના હોકારા દેતા હોય. એ જે ચશ્મા પહેરે એમાં દાંડલો એક બાજુ ને એક બાજુ પાછું દોરી બાંધી હોય, એમાં લીલા કલરની દોરી બાંધી હોય. આપણે ત્યાં કાંઈ ભેંસ ધામેણ આપી શું? ભાભલા પાછા વાંચો. રાજકોટમાં કમળાએ 3નો ભોગ લીધો, તો બીજા દાદા શું કે મારી બેટી કમળા લોંઠકી હો, એટલે આ રોગની વાત કરે. ઘણી વખત આવી તકલીફ થતો હોય. અમારા ભજનમાં પણ ઘણી વખત તકલીફ થાય. અમારા ગામમાં ભજનનો કાર્યક્રમ હતો, 1 કલાક અરગાવા બેઠા અને ભૂલ થઈ જાય, ભૂલી જાય માણસો. ઘણી વખત બોલતા બોલતા ભૂલી જાય, ગાતા ગાતા ભૂલી જાય, ઘણી વખત અભ્રંશ થઈ જાય. ભજનની નોટમાંથી એક નોટ બીજી જુઓ અને બીજામાંથી ત્રીજો ઉતાર, એટલે એક ભૂલમાંથી ઘણી બધી ભૂલ થાય. હમણાં એક જણો ગાતો હતો કે પાદરની પણિયારી પૂછું મારી બેન, એ ભજન હતું, એને બદલે નાખું એવું રજૂ કર્યું, પાદરની પણિયારી મૂસુવારી મારી બેન. લોકસાહિત્યનું મિત્રો આટલી વસ્તુ વખણાતી હતી. ચતુરાય ચારણની, રીત રાજપૂતની, આયસરો આહિરનો, રૂપ નાગરનું, આસન અવધૂતનું, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, ધીંગાણું વારાનું, ખાનદાની ખુમાણની, આશરો આહિરનો, રૂપ નાગરનું, આસન અવધૂતનું, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, હથેરી રાયસંગ રાણાની, વાતું વાણિયાની અને ખેતી પટેલની. વાણિયા જેવી કોઈ વાતું ન કરીએ. વાણિયાની વાતું સાંભળવા જોઈએ. તમે એની દુકાન જાઓ એટલે એવી ઓળખાણ કાઢે. આપણે બે એટલે આપણે એમ કે કાપ લઈ જાઓ, તમારે લઈ જાઓ કે તમારે ને અમારે બહુ જૂનો સંબંધ, માર બાપી તમાર બાપ ને તમાર બાપી લે આપણે. અદભુત. હમણાં એક શેઠ હતા, એ બરોબર ઘરમાં ઓસરીમાં ત્યાં વાસણ ફળિયા મૂકતા હતા, બેઠા બેઠા આમ વાસણ ઘસતા હતા. એમાં પાડોશી ડેલી ખુલી હતી, પાડોશી નીકળ્યો, કેમ શેઠ, કેમ વાસણ હાથે ઘસો છો, ઉટકો છો, કામવાળી નથી આવી? એ કે મેં એની લગ્ન કરી લીધા ને. હમણાં એક શેઠાણી એમના ઘરે કામવાળી બેન આવતા હતા, એ ઓચિંતાની રજા ઉપર ઉતરી જાય. પછી કોઈ કામવાળા બેન રજા ઉપર ઉતરી જાય પછી તો આમ જો ઘરનાને કામ કરવું પડે, કોઈ ન ગમે. એટલે શેઠાણી પરાણે ઘરનું કામ કરતા હતા ને બરોબર આમ પોતું કરતા હતા. અને તમે જોજો એક સર્વે કરજો, કોઈ પણ બહેનો પોતું કરતા હોય અને એ પોતું કરેલું એમાં જ કોઈને ચાલવાનું હતી. અને બરોબર આપણે આપણા ઘરમાં ગયો તો આપણને ઘડીક વાર ઊભા રહી ગયો, પોતું હુકાય પછી જ પગ દઈ ગયો. હવે એ બરોબર શેઠાણી પોતે પોતું કરતા હતા, એમાં શેઠ ચપ્પલ હોતા ઓસરીમાં ફટફટ કરતા નીકળ્યા. શેઠાણીએ ચેતવણી ખબરદાર કે નીકળ્યા તો, પણ તોય નીકળ્યા. એમાં શેઠાણીનો મગજ ગયો, ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી, હાથમાં રિવોલ્વર ધડ 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 3 ગોળી મારી દીધી. શેઠ પડી ગયા, લોહીનો રેલો શેક ડેલી બહાર. હવે ડેલી બહાર તો આડોશી પાડોશી બેઠા હોય, આડા આવે એ આડોશી ને પરોપકાર કરે એ પાડોશી. આ તો આડોશી પાડોશી બે હતા, એટલે આડોશીએ તો ફોન કર્યો પોલીસને. 10 મિનિટ થયા હતા, પોલીસની ગાડી જ આવી છે, પીએસઆઈ ને કોન્સ્ટેબલ ને રાઇટર ને બધા આવીને આમાં માટા ફેરા મારતા હતા. વળી 10 મિનિટ થઈને ડીએસપી સાહેબની ગાડી આવી. પીએસઆઈને પૂછ્યું, શું ઘટના ઘટી ગઈ? એ કે સાહેબ મર્ડર થઈ ગયું. કે કોનું થયું? કે શેઠનું. કોને કર્યું? એ કે શેઠાણીએ. તો કાંઈ ઊભા છો શું? જાઓ એરેસ્ટ કરી લો. કે પણ સાહેબ પોતું હુકાય પછી જ આવી ને કે પોતું હુકાવાનું હતું, એમાં તો બધો ડખો થયો. હા, હમણાં એક ભાઈ બરોબર એનું અવસાન થયું ને, એ જમીને લઈ ગયા જમના દ્વારે. તા તો પાછું અહીંયા જમારે માંડ્યો વાતો કરે, અરે કે તમે બહુ ઉતાવળ કરી, કે લઈ તો જવાનો હતો પણ આટલી બધી ઉતાવળ કરાય કે 10-15 મિનિટ રોકાણો હોત તો તમને આમ જો અમારા સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની, અમારા ભારત ભૂમિની જે વખણાતી વસ્તુ તમને એનો સ્વાદ ચખાડત કે એવી હું. અરે અમારે સૌથી વધુ વખણાતી હોય તો ચા, કે
ગમે એવા મહેમાન આવ્યો તમે એને જમાડો, હાથ કોટનું કે આઈસ્ક્રીમ ખવડાવો, પણ જો તમે ચા ન પાવો એટલે એ જઈને એને ઘેર જઈને ક્યાંક ચામાંથી ગયા. એટલે તમે આવ્યા પણ તમે ચા ન પીધો ને મને બહુ દુઃખ થયું. અમારા ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય, વરો ખરો હોય, સત્યનારાયણની કથા હોય, ચા તો હું જ બનાવું કે. અને મારા હાથની તમે એકાદ વખત ચા જો પીધી હોત ને, હા તમને દુનિયામાં એમ થાય કે આવી તો ચા ક્યાંય મળતી નથી. જમને એમ થયું કે હાલો ને એકાદ વખત આના હાથનો અબરકો પૂરો થાય, ચા પી લેવી. હાલ કે પાછો જીવમાં જીવ નાખ્યો બનાવી ચા. એ પાછો બહુ હોશિયાર માણસ ચા બનાવવા બેઠો. ચા બનાવતા એક અંદર ઘેરની ટીકડી નાખી દીધી. જમને ચા આપી. જમ કે રાજી થઈ ગયો, વાહ બહુ મસ્ત મજાની ચા બની. પણ ખબર ન રહી ઓલી ઘેરની ટીકડી નાખી 10 મિનિટ થાય તો જમ બેભાન થઈને પડી ગયું, ઊંઘ આવી ગઈ. આ હોશિયાર માણસ એટલે જમનો ચોપડો હાથમાં લીધો. પહેલા પાના ઉપર 10મું નામ હતું, પાના ફેરવતો છેલ્લું પાનું, અને છેલ્લું નામ લખી નાખ્યું, કારણ કે ક્રમ પ્રમાણે એને ઉપાડવાના હોય જમને. 2 કલાક થઈ અને પેલું જ્ઞાન ઉતરું જમ પાનમાં આવ્યો, રાજી થઈ ગયો. વાહ દાદા વાહ, તમારા હાથની ચા, ઓહો આવી કડક મસ્ત મજાની મીઠી ચા આવી ક્યાંય મેં ચા પીધી નથી. આજ તો મને મોજના તોરા છૂટ્યા કે તમારી ચા પીને. મારે ખરેખર પહેલા નામથી 10મું નામ તમારું હતું, લેતો 10એ પહોંચ્યો હતો, પણ એવા મોજના તોરા છૂટ્યા. અમે આગળનું પહેલું પાનું કે પાના માને નથી, અમે તો જેને ઉપાડું છેલ્લા પાનાથી છેલ્લું નામ. પણ આવી દાદાની વાત એવી ડોસ્યું નહીં હોય. કારણ કે અમારે હમણાં તમને બધાને ખબર છે કે પરસોત્તમ મહિનો આવે એટલે એની જે જમાવટ હોય. અમારા સ્કૂલની બાજુમાં સરસ મજાનો એક વડને ફરતો એક સરસ મજાનો ઓટો. પરસોત્તમ મહિનો એટલે ગામની બધી ડોસ્યું, ગલીમાન, રંભામાન, ચંપામાન, જેઠીમાન, મધુમાન બધા ભેગા થાય અને જાત જાતની રમતો કરે ને ભક્તિ કરે ને વાર્તા કરે ને. એમાં એક દી બધી ગોપીઓ ભેગી થઈ ગઈ. પરસોત્તમ મહિનો અધિકમાં ચાલતો હતો. તે એક ડોશીમાં કે હાલો ને બાયું કંઈક આપણે રાધા કૃષ્ણનું રમવી. તે એક ડોશીમાં કે રાધાજી તો હું થઉં પણ કાનુડો કોણ થાય? તમારે 80 વર્ષના ગલીમાં કે બાયું કાનુડો હું થઉં. 85 વર્ષના ગલીમાં મોઢામાં કંઈ ફર્નિચર નમડે. તૈયાર થયા, પીરા પીતાંબર ધારણ કર્યા, માથે મોરપીસ લગાડ્યું, આંટિયારા પગ રાખ્યા, હાથમાં વાંસળી લીધી, વાંસળીમાં ફૂંક મારી, વાંસળીએ રાઈડ પાડી બોલો હજી નથી વાગી. કે ભાઈ રાધાજી બની ગયો ને કાનુડો બની ગયો. હવે કાલિંદી નદી ક્યાં? હવે ગામના તળાવમાં નદીમાં પાણી નમરે. આયા મારી નિશાળે મધ્યાહન ભોજનનો ટોપ લઈ ગયા. આ એલે ભર્યો. આ એમની કાલિંદી નદી. કે ભાઈ કાલિંદી નદી બની ગઈ અને કદમનું ઝાડવું ક્યાં? પડખે હરગવાનું ઝાડું, એમનું કદમનું ઝાડું. બધી ગોપીઓ તો નાવા બેહી ગઈ. ગંગા નાયા, ગોમતી નાયા. પછી એકબીજાને સલાહ આપે, એ જેઠીમાં ખોટું નાખજો, વધારે નાખ્યો તો પાછી શરદી થઈ જાય છે. લે ચાલો બધી વંડીએ તો જતી હતી. એમાં 80 વર્ષનો કાનુડો કપડાનું પોટલું મારીને પાછો એ કદમના ઝાડોમાં તો ચડી ગયેલો. એમાં આ ગોપ્યું નાતી આમ જોઈ હતી. એ કાનુડા અમારા કપડાં આપી દે, એ ધુતારા અમારા કપડાં આપી દે, એ છોગાડા અમારા કપડાં આપી દે. ઉપરથી 80 વર્ષનો કાનુડો બોલ્યો કે ગોકુળ આવીને લઈ જાયજો, મથુરા આવીને લઈ જાયજો, ગોકુળ આવીને લઈ જાયજો, મથુરા આવીને લઈ જાયજો. 4-5 ઝટકા માર્યા, હરગવો બટકણો, કૃષ્ણ ટીટકાણો, એઠો, કાંડું બરોબર કાંદીના કાંઠા ઉપર. હજી પ્લાસ્ટરનો પાટો બોલો, કટકણનો હાથ નથી મળતો. મને હમણાં હામાં મળ્યા. જય શ્રી કૃષ્ણ માયજી. મને કે મારા રોયા મેં કે થાન કાનુડો ખબર પડે? કાનુડો થવામાં હારા ભાંગી ગયા હો. પણ કાનુડાની વાત યાદ આવી ત્યારે એક પંક્તિ મને યાદ આવે કે દ્વારકામાં જઈ તને કોઈ પૂછશે કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માતા? અને તારું તે નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે. તારું તે નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા પણ રાધા રમતી હતી 7 કોઠે. એ રાધા વીણ વાંસળીના વેણની વાગે એવા ખોટા સોગંદ સિદ્ધ ખાધા, તો તું શું જવાબ દઈશ માધા? અને તેથી અખિલ બ્રહ્માના નાથ કૃષ્ણ કનૈયાએ બહુ મજાનો જવાબ આપ્યો કે ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ પર પહેરવાના વાઘા.
રાજીપો હોય તો એને રાખીએ, નહીતર કરીએ એને આઘા. સગળો સંસાર મારે સોડે શણગાર, પણ અંતરનું આતમ છે રાધા. હવે મને પૂછવામાં કોલી ગોકુળમાં કોણ હતી રાધા? હવે મને પૂછવામાં કોલી ગોકુળમાં કોણ હતી રાધા? એ રાધા અને કૃષ્ણની પ્રેમની વાત હોય ત્યારે એ પછી ગોપીઓ, પરસોત્તમ મહિનો, અને તમને બધાને યાદ હશે કે 4 વર્ષ પહેલાં વર્લ્ડ કપની મેચો હાલતી હતી. આમાં અમારો ડખો કેવો થયો એની તમને વાત કરું. એ વર્લ્ડ કપની મેચ એક બાજુ હાલે એટલે આમાં માયજીને જ કંઈ કામ ન હોય, ઘીરે ઘીરે ટીવી આવી ગયા એટલે બેઠા બેઠા ગમે એ કાર્યક્રમ આવતો દીકરા દીકરી જોતા એ ભેગા ગોઠવાઈ જાય. અને માયજીના પાછા પરસોત્તમ મહિનો હોય એટલે શીતળા સાતમ હોય કે જન્માષ્ટમી હોય, ગામના ઓટે બહેનો ભેગા થઈને વાર્તા કહેવાના અલગ અલગના વારા હોય. એમાં પરસોત્તમ મહિનો ડોશીમાનો ગલીમાનો અમારા વાર્તા કહેવાનો વારો ને એ બેઠા બેઠા આ મેચ જોવે. ભારતને ઓસ્ટ્રેલિયાની મેચ આવતી હતી. આ ભારતને ઓસ્ટ્રેલિયાની મેચ આવી છે ને તો એક વચ્ચે વાત યાદ આવી. હમણાં આપણા બહેનો, ઇન્ડિયાના બહેનો ક્રિકેટરો એ ઓસ્ટ્રેલિયા રમવા ગયા. પહેલો દાવ ટોસ જીતીને ભારતવાળા બહેનોએ લીધો. 50 ઓવરમાં 250 રન બનાવ્યા. અને પછી ઓસ્ટ્રેલિયાનો દાવ. અને આપણા બધા સગાન ચોગા મારતા હતા. આપણો ઓડિયન્સ બધું ઉલડી ઉલડી આમ પતાકડા કરે, ચોગાન સકાન રાયડું દેકારો કરે. પણ એમને ખબર ન કે હમણાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવશે. ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી અને જે સટાસટી 15 ઓવરમાં સાહેબ મચાવી. 15 ઓવરમાં 100 રન કરી નાખ્યા. હવે 35 ઓવરમાં તો બીજા રન કરવાના તો થઈ જાય. બધાને એમ તો કે હવે ભારત હારી જાય છે. અમુક અમુક પ્રેક્ષકો તો ઘીરે વહી ગયા. પાટિયા ચોકા છક્કાના હતા એ મૂકી દીધા, તાલીઓ પાડતા નિમાણા થઈને બેસી ગયા. 20 ઓવર થઈને એમાં 12મો ખેલાડી પાણીની બોટલ લઈને ગયો ને કોચ ગયો ને બધા ગયા અંદર વળી આમ ગોળ કુંડાળું કરીને ઊભા રહ્યા. એ ગમે એ વાત કરી હોય, બીજા 50 રન ન થયા અને ઓસ્ટ્રેલિયા આઉટ. 5 ઓવરમાં તો આઉટ, ફટાફટ વિકેટો. પછી તો તાલીઓના દેકારા થઈ ગયા ને ભારતના મીડિયાવાળાને જમાવટ થઈ ગઈ. અને પછી તો ભારતના બહેનો મેચ જીતીને ત્યાંથી બેઠા પ્લેનમાં દિલ્હીના એરપોર્ટ વધારાના કરતા ઉતર્યા. પછી તો મીડિયાવાળા અને સમાચારવાળા બધા સામે એમ કેમેરા રાખે, બોલો બહેનો જીતા કેમ? હમણાં હારે એવું જ હતું, 25 ઓવરમાં તમે હારી જાવ હતા, એના બદલે તમે જીતા કેમ? આ આટલી બધી વિકેટો પાડી કેમ? કેપ્ટનને પૂછતા, કેપ્ટન કે મને ન પૂછો, 12મા ખેલાડીને પૂછો, એ પાણી લઈને આવ્યો હતો ને એટલે દાંત કાઢોમાં હું કહું એ માયલું હતી. એ 12મા ખેલાડીને પૂછ્યું એટલે 12મા ખેલાડીએ કીધું કે મેમાં કંઈ નહોતું. મેં આ લોકોને કીધું છે બોલિંગ કરતા બહેનોને બોલાવીને કે આ જે બેટિંગ કરે છે ને બેન, એ તમારા હાઉસ એમ માનીને હવે બોલિંગ કરો. કારણ કે હાવું હોય એટલે પછી તો દાજ હોય. પણ અમારા ગલીમાંનો વાર્તા કહેવાનો વારો ને એ આવેલા નહીં એટલે એક છોકરીને મોકલી જાતો બેટા બોલાયો તો ગલીમાને. એટલે ગલીમાને ગયા એટલે ગલીમાને કીધું હાલો તમારો વાર્તા કહેવાનો. અરે બટા કે હું તો ભૂલી જઈ મેચ જોવામાં. કે ગલીમાએ પૂજાપાની થેલી હાથમાં લીધી, બધા ડોશીઓને વચ્ચે બેઠા, હાથમાં બધાએ ચોખામાં લીધા ને ગલીમાએ પરસોત્તમ ભગવાનની વાર્તા માંડી. હવે મિત્રો બની એવી ઘટના કે પરસોત્તમ ભગવાનની વાર્તા બાજુ ઉપર રહી જાય. ઓલી ક્રિકેટની કોમેન્ટ્રી ગલીમાના મગજમાં સેટ થઈ ગયેલી એટલે એમને વાર્તા માંડી કે આજે આ વાત સાંભળશે નો વૈકુંઠમાં વાત થાય છે. આ બધી દઈશું કે જય પરસોત્તમ ભગવાન. લીલું એવું ખેતર હતું, વચ્ચે ટાકડી હતી, એમાં હંમેશા ખીતડા ખોડ્યા હતા, એને માથે લાકડાની મોયું મૂકી હતી. મારો છોકરો કે મોયું ન કહેવાય, સ્ટમ્પ કહેવાય. તા કે જય પરસોત્તમ ભગવાન. 2 જણા લાંબા કોટવાળા માથે ટોપાવાળા મેદાનમાં આવ્યા. આવીને ખિસ્સામાંથી દોકડા જેવું ઉલાર્યું, એને ટોસું સાઈડો કહેવાય. તા કે જય પરસોત્તમ ભગવાન. એ ઓલી ટાકડી પાસે ગયા, ટાકોડી ઠપ કરી હામો ડીકો કર્યો. તા તો 11 જણા પદડુક કરતા મેદાનમાં આવ્યા. એમાં 10 જણા બરોબર છે, પણ 11મો જણો કંઈક નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા બાંધ્યા છે, હાથે મોજા પહેર્યા છે, ઊંધ ગલુટીઓ મારીને ઊભો છે, એને વિકેટ કીપર કહેવાય. તા કે જય પરસોત્તમ ભગવાન. ઓલા 11 જણા મેદાન મીંડા ખૂંદવા, એમાં 2 જણાનો મગજ વહી ગયો. એ કે આપણું ખેતર હમણાં ખૂંદી નાખશે. એ 2 જણા પદડુક કરતા મેદાનમાં આવ્યા. એ 2 કંઈક નોખા પ્રકારના છે, એને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા પહેર્યા છે, મારા રોયાને ખડ ખાવાના લખણ લાગે છે, મોઢે સિક્કે બાંધ્યા છે, ઓલો હેલ્મેટ પહેર્યો હોય ને, અને હાથમાં ધર્મના ધોકા લીધા છે અને હનુમાનજીના રૂપ ધારણ કર્યા છે. આવીને મીંડા એ ધોકા પસાડવા. ઓલા કે આપણે 11 જણાના આ 2 આપણી સામે ધોકા પસાડે. એમાંથી એક જણનો મગજ ગયો, એ ઓલા લાંબા કોટવાળાને ટોપી વાળા પાસે ગયો, પોતાની ટોપીને ચશ્મા આપ્યા, બદલામાં એને દડો આપ્યો, દડો જોયો, એના માથે થૂક્યો, હાથથી મારો રોયો ગોબરીનો. તો કે જય પરસોત્તમ ભગવાન. એને એમ થયું મારો દડો તો બગડી ગયો છે, પોતાના લહેંગે લૂકતો જાય. 10 ડગલા આગળ ગયો, ત્યાં એક પતાકડું મૂક્યું, ભાદરવા મહિનાનો આખલો ઓદકાવે એમ ઓદકાવતો દોડ્યો, ધડીંગ નારાનો દડાનો ઘા કર્યો. ઓલાને એમ થયું મારા હમણાં ખીતકડા પાડી દેશે, એને ફળું નારાનો વરગાડ્યો.
પડ્યો, દડો દડિંગ દડિંગ કરતો આમ બહાર જવા માંડ્યો. કૃષ્ણ ભગવાન કાળીની નદીમાં પડે એમ 2 જણા પડ્યા, પણ દડો રોકાણો નહીં. ઓલા ધોળા લીટાની બહાર ગયો, એને 4 રન કહેવાય. તો કે જય પરસોત્તમ ભગવાન. એમ 4 રન કરતાં કરતાં એ રમેશિયાને 100 રન થયા. જેવા રમેશિયાને 100 રન થયા એવા હવ ડુસ્યુને 100 રન થાય. તો કે જય પરસોત્તમ ભગવાન. આમ વખતના તરણેતરના મેળામાં સાહેબ મારે જવાનું થયું. મારો એક કાર્યક્રમ ને મારી સાથે મારો મંજીરાવાળો નારાયણ, આનું સાચું નામ નારાયણ રાજગોર, એક ગુજરાતી ચલચિત્રમાં હતો ને બીજો મારી સાથે. અને ગુજરાતના લગભગ નામી કલાકારો નારાયણને સાહેબ ઓળખી. અમે કાર્યક્રમ પતાયો. બીજા દિવસે અમારો પાછો કાર્યક્રમ તરણેતર મુખ્ય સ્ટેજ ઉપર. એટલે દિવસનો તો અમારી પાસે સમય હોય એટલે અમે બધા મેળામાં ફરવા નીકળ્યા. એમાં એક જગ્યાએ એક બોર્ડ મારેલું ને અંદર એક ગધેડો, કે આ ગધેડો હાજ પાડે, જો તમે એને ના પાડી દો તો 1000 રૂપિયાનું ઇનામ. એટલે અમારો નારાયણ વિચારમાં પડી ગયો. મને કે અંબારામભાઈ મને અંદર જવા દો. મેં કીધું પણ તારી પાસે 1000 છે ને. મને કે તમે આપો, ડબલ કરીને હું તમને આપીશ 2000 ઇનામના. મેં કીધું કર સાહસ, બીજું શું. અમે એને 1000ની ટિકિટ પાવી. નારાયણ અમારો અંદર ગયો, અંદર ગધેડો બાંધેલો, કોઈ પણ વસ્તુની હાજ પાડે, બોલો ના ન પાડે. ના પાડે તો 1000 બીજા ઉમેરીને 2000 આપે. ગધેડાની બાજુમાં ગયો, ફરતા 2-3 પ્રદક્ષિણા ફેર્યો, એનું પૂંછડું હાથમાં લઈને વરી આમ આંખ્યા ડાળીને આમ કર્યું અને એના કાનમાં જઈને ગમી સાહેબ કીધું. ગધેડાએ ના પાડી, બોલો આમ કરવા માંડ્યો. બોલો એનો માલિક વિચારવા પડી ગયો, આટલા બધા મેળામાં માણસો આવે, ઘણી બધી બધાએ કોશિશ કરી, હાથ પાડે ના પાડતો નથી. તે કીધું છું એ કે કહું તમને, પણ પહેલાં મને આ ઇનામના 1000 આપો ને બીજા એક 500 આપો, કારણ કે મારી પાસે કંઈ છે નહીં. પેલા લોકો એને 1500 આપ્યા. પણ પછી નારાયણને પૂછ્યું તે ગધેડાને કીધું શું? તો આ ગધેડાએ ના પાડી. એ કે મેં એના ગધેડાના કાનમાં જઈને ખાલી એટલું જ કીધું કે તારે માણા થવું છે. ના પાડી. કેટલો અઘરો માણસ સાહેબ. હા, બહુ અઘરો માણસ. અને અઘરો માણસ છે. તમે જોઈજો, હમણાં અમારે તરણેતરનો મેળો પત્યો તો વરી પાછો અંબાજીનો મેળો. શાંતિ કારણ જગ ભારણ માડી ઘણણ ઘણા ભવ ઘાટ નમુ યાદ નારાયણી માડી વિશ્વરૂપે વિરાટ. ગબ્બરમાં અંબાજી બિરાજમાન છે. ત્યાં ભાદરવી પૂનમનો જબરજસ્ત મેળો ને એ મેળામાં મારે જવાનું થયું. તો ત્યાં અમે મોટું જબરજસ્ત સર્કસ ને આ નારાયણી ભેગો મારી સાથે. ત્યાંય બોર્ડ મારેલું સર્કસમાં કે અમારા સર્કસમાં એક હાથી છે, હાથીનો પગ જે માણા ઊંચો કરી દે એને 5000નું ઇનામ, પણ તમારે 1000 રૂપિયાની ટિકિટ લેવાની. ઓલો કે મન કે અંબારામભાઈ આમાં આપણે જવું છે. મેં કીધું પણ આમાં જાય આપણે 1000. મન કે ન જાય, પાછા લાવી દેવાયની ગેરંટી મારી. 1000ની ટિકિટ લીધી, એ અંદર ગયો. હાથીની આજુબાજુ 4-5 વખત ફેર્યો, ગમે થયો. હાથીએ પગ ઊંચો કર્યો. લાવો 5000. કે 5000 તો તને આપી દઈ, પણ તું એ કર્યું શું? તો હાથીએ ઊંચો પગ કર્યો. એ કે એના 500 બીજા થાય. એ કે આ 5000 તારા ઇનામના, આ 500 રૂપિયા વધારાના. હવે તો તું કે હાથીએ પગ ઊંચો કેમ કર્યો? એ કે મેં એના પગમાં બીડી અડાડી. હાથીને બીડી અડાડે તો હાથી પછી પગ ઊંચો જ કરે ને. હવે અહીંયાથી પાછા અમે આવતા રહ્યા કાર્યક્રમ પતાવીને. પાછી દિવાળી ગઈ, બેસતું વર્ષ ગયું, વરી પાછો કારતક મહિનાની પૂનમ આવે એટલે પાછો વૌઠાનો મેળો ભરાય. વૌઠાના મેળામાં અમારે જવાનું થયું. ત્યાં એ પાછો એ જ હાથીવાળો આવેલો અને ત્યાં પાછું એના બહાર બોર્ડ મારેલું કે મારા હાથીને એક વખત આ પડાવી દેવાની, એક વખત ના પડાવી દેવાની, એના 5000 રૂપિયા. નારાયણ તો મારે ભેગો જ હોય, કારણ કે રામ અહીંયા હનુમાન ભેગો. મને કે અંબારામભાઈ આપણે આમાં આ જવા જેવું ખરું? મેં કીધું પણ તને એ ટિકિટ જ નહીં આપે. મને કે ગમે એમ કરીને લઈ લો ને. 1000 રૂપિયાની ટિકિટ લીધી. ઓલાય ઓળખી ગયા ઘડીક વાર તો કે આ લાગે છે તી ક્યાં અંદર. એ કે બોલો શું કરવાનું છે? કે એક વખત હાથીને આ પડાવી દેવાની, એક વખત હાથીને ના પડાવી દેવાની, એટલે 5000 રૂપિયા ઇનામ. ઓલો હાથીની બાજુમાં ગયો, ફરતો ફર્યો, 4 આંટા માર્યા, હાથી આ પાડી. થોડીક વાર થઈ, વરી પાછો હાથી ફરતો 2 આંટા માર્યા, હાથીએ પછી ના પાડી. એનો માલિક ઉતરું કોશ કરી ગયું, મોઢું કરી ગયો. ઇનામ લઈ જાય, આ છે તો એવડો ગબ્બરમાં અંબાજીના મેળામાં આવ્યો હતી. એ કે આવતો રે ઓફિસમાં, પણ તું ખુલાસો તો કર. યા તો તે બીડી અડાડી, બધી વાત સાચી, પણ ત્યાં હાથીને કીધું શું? તે હા પાડી. એ કે મેં કાંઈ કીધું નથી, પહેલાં ઇનામના 5000 આપો. ઇનામના 5000 આપ્યા ને પછી અમારા નાયણે ખુલાસો કર્યો. એ કે હું હાથી ફરતો આંટો ફરીને એને એટલું કીધું કે તું મને ઓળખસ?
રાખી જાય ને બીડી અડાડી ઈ કે હા એટલે હા પાડી. પછી મેં એના ફરતા આટા ફરીને કીધું કે પગમાં બીડી અડાડવું? ઈ કે ના. તો ઓલા કે આવા માણસો, કારણ કે જાત જાતના માણસો મળે. આનંદ કહે પરમાનંદા, આ તો માણ હે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયા નો તેર. આજનો હું તમને તાજો દાખલો આપું. હું રાજકોટમાં આવતો હતો, બરોબર હોસ્પિટલ ચોક પહોંચ્યો અને પછી ત્યાં બરોબર આમથી મનોજભાઈ ભૂપતાણી આવતા હતા. હું આમથી ગાડી લઈને આવતો ને મને કે આપણે આપણા સ્ટુડિયોમાં જવાનું છે, રેકોર્ડિંગ કરવાનું છે, પણ એ પહેલાં અહીં થોડીક ચા પાણી પી લઈ. એટલે અમે ચા પાણી પીવા ઉતર્યા. મારી સાથે અમારા વિષ્ણુભાઈ સિંગર, અમે ત્રણેય ચા પાણી પીતા હતા. એમાં બન્યું એવું કે આમથી મોરબી બાજુથી એક બસ આવી, અંદરથી 2 મદારી ઉતર્યા વાદી. અમને જોઈ ગયા ભાઈ ભાઈ આ કંઈક કલાકારોનો ડાયરો છે. હા, મદારીની કપાઈ કે મારી કપાઈ, મનોજભાઈ પાસે માગે તો ના ન પાડે, ઉદાર માણા. અમારે વિષ્ણુભાઈ ઉદાર, પણ એની કંઈક કઠણાઈ મારી પાસે શરૂ થયો. મને કે રામ રામ મારો સાહેબ, બહુ કિસ્મતવાળો છો, શકરવારના દી હજામત કરાવતો નહીં, અંગના કપડાનો મેલ નો ઉતરાવતો, માં ખોડિયારને હાથ દીવા કરજે, માતાજી તારી ધારી ઈચ્છા પૂરી કરે મારો સાહેબ. પહેલો વાજો કોનો વાગે? પહેલો ધરતી મા બાપનો વાગે, બીજો મર્દની મૂછનો વાગે, ત્રીજો દાતારના દિલનો વાગે મારો સાહેબ. હાડા તંદી મૂળલી વગાડી હવાશેર ગુગડબારી, ભુજિયા ડુંગરમાંથી પકડ્યો મારો સાહેબ. હારે અડભમ નામનો ઝેરી છે, ધાંગધ્રાની પાસે ધોરી કંકાવટીમાં ડેંગો નાખ્યો મારો સાહેબ. હારે કટમ કબીલો છે, ધરતી કપમાં છાપરો પડી ગયો, એક તાડપત્રીનો કટકો દેજે, માતાજી તારો હારો કરે મારો સાહેબ. એક નાગદાદાના દૂધનો કરીને 5 રૂપિયો દેજે, માતાજી તારો ભલો કરે મારા સાહેબ. તો હું હલવાડો. મેં કીધું હું ફૂલવાદીનો છોકરો છું, બાકી શહેરમાં આવીને 4 ચોપડી ભણ્યો, બાકી આપણે બે ધંધા ભાઈ છે. મને કે તો રામ રામ મારા સાહેબ, કોકડે પકડી લઈશું. હા, એરું પકડવાના ધંધા તોય હાલે પાછા. હા, માણસ બહુ અઘરો સાહેબ, દિવસે દિવસે અઘરો થતો જાય છે. અને એટલે અમારી ગામડાની સંસ્કૃતિમાં કદાચ કહેતા હોય, ગામડાની સંસ્કૃતિનું વર્ણન કરતા હોય કે 5 વાગે અને પરોઢીએ અમે ગાડા સાથી જોડતા હતા. 5 વાગે અને પરોઢીએ અમે ગાડા સાથી જોડતા હતા. એ ઢોરને થફેડીને ખાવા અમે વહેલાસર જોડતા હતા. અને ઘંટીને ઘમર વલોણા તેદી પ્રભાતિયા ગાતા હતા. ઘંટીને ઘમર વલોણા તેદી પ્રભાતિયા ગાતા હતા. અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. અને વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા. વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા. અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. 18 વરણ એટલે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની જે 142 જ્ઞાતિ, એ 18 વરણ કહેતી હતી. કઈ કઈ જ્ઞાતિ? તો કે રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસર, આહિર, મેર, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ભાન, મીર, સુમરા, મિયા, ખસ્યા, ખવા, ખાન, વાણિયા, વાણંદ, લુહાર, સુતાર, સતવાર, સોની, કાચી, મેમણ, મુંદા, ખોજા, ખત્રી, લોતા, લોવાણા, કોળી, કચાય, મસવા, માળી, ચારણ, બારોડ, નાગર, નાતબા, વણકર, વાંજા, વાણંદ, વાગરી, નટ, ભટ્ટ, ભવૈયા, ગધે, ગોલા, ઉદ્દી, આબોટી, ખારવા, પારસી, મતવા, પિંજાળા, રાવલ, ગુગરી, પતૈયા, નાયકા, નાયક, સંધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભીલ, ભોપા, ખારવા, ખરસિયા, સહે, સરણિયા, ડેર, ડયન, ડેફેર, આટલી જ્ઞાતિ છે ને 18 વરણ કહેવાય. અને 18 વરણનો જે હંપ હતો સાહેબ, કે એક વ્યક્તિના ઘીરે મરણ થાય તો 12 દિવસ સુધી રેડિયો ન વાગે. અને શમશાન યાત્રા નીકળે ને, કોઈ માણસ ઓફ થઈ જાય, ગુજરી જાય, એટલે એની શમશાન યાત્રામાં આખું ગામ જોડાય. વેપાર ધંધા ઘડીક વાર માટે બંધ રાખે. અમારા ગામમાં એક દાદા ગુજરી ગયેલા, એને બરાબર દહન ક્રિયા પૂરી કરીને આવ્યા ને, એમાં અમારો એક કેબિન શાકભાજીનું ને એ થોડો પાછો આમ જીભનો તોતડી જીભને છે, જીભ જલાતી હતી. અને સંતો તો સાહેબ એવું કહે છે કે માણસ થોડો ઘણો તોતડો હોય તો ચાલે, પણ તોસડો ન ચાલે. એને ખરેખર થોડીક જીભની ભગવાનને તકલીફ આપેલી. એટલે એ શમશાન યાત્રામાંથી આવીને કેબિન શાકભાજીનું ખોલી અને અગરબત્તી કરતો હતો. એમાં એક ગરાગ આવ્યો, એને થોડીક તકલીફ પાછી. એ આવીને કે તોત મળી દો. એ કે પણ કોણ મળી ગયું? ત્યાં તો હું જઈને આવ્યો. બે એવા ભેગા થઈ ગયા. એમ નહીં, તોત મળી દો, પણ ત્યાં તો હું જઈને આવ્યો, વરી પાછું કોણ મળી ગયું? એમ નહીં કે તધીમાં નાખવાની તોત મળી દો. કઢીમાં નાખવાની કોથમરીમાં 2 ગોટે ચડી ગયા. હમણાં અમારા ગણપતિ ઉત્સવ ગયો ને ભાદરવા મહિનામાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવા સર્વ કાર્યસુ સર્વદા. ગણપતિનો ઉત્સવ બહુ રૂડો અમારા સુરેન્દ્રનગરમાં પૂરો થયો ને પછી ગણપતિ વિસર્જન હતું, એટલે બધા ગણપતિ વિસર્જનમાં જોડાણા. હુંય ભેગો હતો. મારી બાજુમાં એક જણો કંપની ફોલ્ટવાળો, એ બાજુમાં એ શરૂ થઈ ગયું કે ગમો 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 ગમો. મેં કીધું ભાઈ આ શું બોલે છે?
મને કે મારે ગણપતિ બાપા મોર્યા બોલવું છે પણ જીભ સાથ નથી દેતી. મેં કીધું પણ વાંધો શું? મને કે હું ગણપતિ બોલું તો તમે મોરિયાએ પહોંચી જાવ છો, હું મોરિયા બોલું તો તમે ગણપતિએ પહોંચી જાવ છો. એટલે મારે તો ગમો 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 સુધી ચાલે બરોબર. મજા હતી સાહેબ એની. આ ભગવાન ઘણી વખત હમણાં એક મારા મિત્ર બરોબર આમ ઘરની બહાર નીકળ્યો ને તો એને થોડીક આવી કંપની ફોલ્ડની તકલીફ, એ બરોબર પગે પાટો બાંધેલો હતો. મેં કીધું આ શું થયું? મને કે કૂતરું કરડી ગયું. મેં કીધું પણ તારે હળી એમ તો કહેવું જોઈએ ને. મને કે હળી કરું તા આંબી ગયું કે. મેં કે તારા ઘરેથી નીકળ્યું ને ત્યારથી શરૂ કરું. હા, બહુ તકલીફ. તમારા સુરેન્દ્રનગરમાં તો હમણાં રેલવે સ્ટેશન એક દાદા કંપની ફોટો મોટી ઉંમરના દાદા આવીને ટિકિટ બારી આમ પૈસા આપીને કે એક ટિકિટ આપો. સ્ટેશન માસ્તર કે બાપા નામ બોલો પછી ટિકિટ આપું ને. એ કે તમારે બોલો, આવશે એટલે કહીશ. નોકરિયાત માણા એ કે બાપા નિવૃત્ત થવામાં 2 મહિના બાકી છે, આ મુસાફરી તમારે કરવાની, ટિકિટ તમારે લેવાની અને નામ મારે બોલવાના, આવું કંઈ હોય? આ પહેલી ઘટના. એ કે એ તો જના ભાઈ બહુ સારો માણસ હતો સ્ટેશન માસ્તર. એટલે કીધું કંઈ વાંધો નહીં, હાલો બાપા આમ તમારે રાજકોટ બાજુ જવું છે ને એટલે નામ હું બોલું. એ કે ચમારજ આપો, દીક્ષર આપો, રામપડા આપો, મૂળી આપો, વગડિયા આપો, થાન આપો, વાંકાનેર આપું. એ કે બહુ આગા આવી ગયા, થોડાક પાસાઓ એટલે બોલા ને વરી પાછું એમ થયું વરી પાછું બોલું. એ કે ચમારજ આપો, દીક્ષર આપો, રામપડા આપો, થાન આપો, વગડિયા આપો, વાંકાનેર. એ કે દર વખતે બહુ આગા વહી જાઓ કે થોડાક પાસાઓ એટલે પાછું એને કીધું કે તમને ચમારજ આપું, દીક્ષર આપું, મૂળી આપું. કે એ કે અજાણ્યા લાગો છો. એ કે ના મારી જન્મ ભૂમિકા છે. મૂળી તમારી જન્મ ભૂમિકા, તમને નામ નથી આવડતું? એ કે મારે બોલવું કે મારી ઘરવાળીનું નામ છે. અદભુત સંસ્કૃતિવાળા માણસો સાહેબ હતા. અને હવે પંક્તિ આગળની બહુ મજાની છે કે નટ મલને બજાણિયાના ખેલ ચોરે થતા હતા. નટ મલને બજાણિયાના ખેલ ચોરે થતા હતા અને ત્રીજી પેઢીને તેડીને બાપા ચોરે જોવા જતા હતા. પોતાના દીકરાને લઈને જાય કે આ આપણી સંસ્કૃતિ છે. હવે તો આ સંસ્કૃતિ સાહેબ વિકૃતિને માર્ગે જાય છે. કારણ કે ગઈ મર્યાદા ડૂકી વાયા નવી હવાના વાયરા. આપણા સૌરાષ્ટ્રના બહુ પ્રખ્યાત લોકલાડીલા કલાકાર હેમુભાઈ ગઢવીના દીકરા રાજેન્દ્રભાઈ હેમુભાઈ ગઢવી લખે છે કે ગઈ મર્યાદા ડૂકી વાયા નવી હવાના વાયરા. એ પાનના ગલ્લા હેઠ ડટાણા ડેલી ચોરાને ડાયરા. લો હાંફી હવે હુવાણ સંસ્કાર થયા છે ઘાંઘા. શહેર લઈ ગયું ભરડો થયા લોકથી આઘા. લો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાઘા. આ જૂની જે સંસ્કૃતિ હતી સાહેબ એ બધી હવે ધીમે ધીમે નાશ પામતી જાય છે. નહીતર મનોરંજનના સાધનો આપણી પાસે ક્યાં હતા સાહેબ? આપણી પાસે અત્યારે મોબાઈલ, ટીવી, આ બધા મનોરંજનના સાધનો વધી ગયા. હમણાં અમારા બાજુમાં એક છોકરો બેઠો આખો દી ફેસબુક આમાં જ કરે. એના બાપાનો મગજ જો કે આ ફેસબુક તું ખોલીને આખો દિવસ બેસસ ને, આમાં નહીં તને કોઈ આમ બાઈ આપે કે વહુ નહીં આપે, લગ્ન નહીં થાય. બોલો કે લગ્ન થાય છે. આ ફેસબુક છે ને રોટલા ઘડવાવાળી આપશે, ચેટિંગ ચાલે છે. એના બાપને તો આ ટપા જ પડે ને, કારણ કે એ તો બહુ જૂનો માણસ હતો. હા, ટીવી, ફેસબુક, મોબાઈલના અને ઇન્ટરનેટના યુગમાં સાહેબ આપણે આ બધું આપણી સંસ્કૃતિ જૂની ભૂલતા જાય છે. નહીતર અમારા ગામમાં હમણાં એક છે ને બોલો ભેંસ વેચીને ટીવી લીધું. મેં કીધું ભલા મને ભેંસ હોય તો આમ જો દોવા થાય. એને સાહેબ મને જે જવાબ આપ્યા ને આપણને ધનુર ઉપડેવા. મેં કીધું ભેંસ હોય તો દોવા થાય, મને કે ટીવી હોય તો જોવા થાય. મેં કીધું ભેંસ હોય તો શુદ્ધ દૂધ આપે, મને કે ટીવી હોય તો સમાચાર શુદ્ધ આપે. મેં કીધું ભેંસ હોય ને તો ઘી થાય, મને કે ટીવી હોય ને તો ચેનલ જી થાય. છેલ્લે મેં એને કીધું, મેં કીધું આમ જો ભેંસ હોય ને તો પાડી આવે, મને કે ટીવી હોય ને તો જ ઘરમાં લાડી આવે. આહા, સિરિયલોના શું બંધાણ થઈ ગયા સાહેબ. નહીતર આવા કોઈ મનોરંજનના સાધનો નહોતા. તમને એક વર્ષો પહેલાંની એક મનોરંજનનું સાધન સાહેબ યાદ કરાવો. આવા
સંસ્કૃતિસભર કાર્યક્રમોના રેકોર્ડિંગના માધ્યમથી સાહેબ હું તમને વર્ષો પહેલાંની આપણે એક રેડિયોનું માધ્યમ હતું, એમાંય રેડિયો ખાસ કરીને આપણો ગામડું હોય ત્યાં ગામનો ચોરો ત્યાં એક રેડિયો હોય, અથવા તો ગામમાં કોઈ ધનવંત પૈસાદાર માણસ હોય તો ત્યાં એક રેડિયો હોય. મોટાભાગે તો ગામના ચોરે ગામનો પટાવાળો સાંજનો એક જ સમયે રેડિયો ચાલુ કરે અને સાંજનો એ જે 7 વાગ્યાનો કાર્યક્રમ આવતો હતો ગામનો ચોરે લગભગ આપણે હવે સાંભળ્યો હોય છે. તમને એક નાનીકડી યાદી તાજી કરાવું. સાંજના 7 વાગ્યા હોય, ગામનો પટાવાળો એ રેડિયો ચાલુ કરે, એનું સ્ટેશન ખુલે. હવે એ રેડિયોમાં ગામનો ચોરો કેમ આવતો એક યાદી નાની તાજી કરાવું. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ ગામનો ચોરો. કુંડલાથી કુરજી બાપા પધાર્યા છે, ગારિયાધારથી ગોબરભાઈ પધાર્યા છે. કુરજી બાપા, પહેલો પ્રશ્ન આપને એ છે કે રીંગણાની ખેતી કરવી તો કેમ કરવી? હવે કુરજી બાપા રીંગણાની ખેતી કેમ કરવી એનો ઇન્ટરવ્યૂ આપે. ભાઈ, રીંગણાની ખેતીમાં એવું છે કે ખામણામાં ખાતર પાણી નાખી રોપો વાવી, પછી એમાં ફૂલ આવ્યા, હું અમદાવાદ વયો ગયો, મને ખબર નથી. ગારિયાધારથી ગોબરભાઈ પધાર્યા છે. ગોબરભાઈ, ખાસ કરીને અમારા પત્ર મિત્રોએ જાણવા માગે છે કે રીંગણાની ખેતી કરવી તો કેવી રીતે કરવી, ખાસ કરી અને અમારે પિયત પદ્ધતિમાં શેનો ઉપયોગ કરવો, કૂવાનું, બોરનું કે પછી ટપક સિંચાઈ પદ્ધતિ? એ રીંગણા આવે છે તો કેટલા પ્રકારના અને ક્યાં ક્યાં, અને ખાસ કરીને અમારે ખાતર નાખવું તો કયું નાખવું, યુરિયા, ઓબામા, ઉલ્લાલા કે પછી સાણિયું ખાતર? હવે ગોબરભાઈ ગારિયાધારથી આવે છે, કૃષિ ખાતાના નિષ્ણાત વૈજ્ઞાનિક, અને એ એમનો ઇન્ટરવ્યૂ આપે પણ થોડીક નાકની તકલીફ, એટલે અમે એમનો ઇન્ટરવ્યૂ રજૂ કરે છે. આપણે ત્યાં કુલ 3 પ્રકારના રીંગણા થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે પિયતની તો કૂવાના પાણી અમે ઊંડા ગયા. બોર 700-800 ફૂટ ઊંડું કરવી તારે પાણી આવે પણ ભાંભરું, ન પીવાય ન પવાય, એટલે આપણે ખાસ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ખાસ કરીને રીંગણા 3 પ્રકારના આવે, કાણું, કાંટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે ખાતરની તો ખાતરમાં યુરિયા, ઓબામા, ઉલ્લાલા ખાતરનો ઉપયોગ આપણે ન કરાય. આપણે ખાસ કરીને સાણિયા ખાતરનો ઉપયોગ કરાય. સવારમાં વહેલા ઉઠી અને જો ગાડું લઈ અને વાડિયા જતા હોય અને રસ્તામાં જો કોઈનો ઉકળો આવતો હોય તો ભરતો જવાનું, પણ ધ્યાન એ રાખવાનું કે આપણને ન જોઈ જાય, નહીતર પાછો વાડી આવીને ખરપિયા આપણને ભરી લે. અમારા ખેતીવાડી ખાતાની ખાસ સલાહ છે કે રીંગણા 3 પ્રકારના આવે અને એમાં ખાસ કરી અને સાણિયા ખાતરમાં આખું ખામણું બકરાની લીંડીથી ભરી દેવું, એમાં થોડું પાણી નાખવું, પછી લીંડી નક્કી કરશે કે ક્યાં પ્રકારનું રીંગણું ઠાવા દેવું. જો ગોળ લીંડી છે તો ગોળ થશે, લંબગોળ છે તો લંબગોળ થશે, બાકી રીંગણા ઠાશે ને ઠાશે. સાંજના 7 વાગ્યા અને 20 મિનિટ, અને હવે સાંભળીએ એક સુંદર મજાની વાર્તા. અને પછી તો તમને ખબર છે કે એ મસ્ત મજાની ગામડાની અને લોકસાહિત્યની વાર્તા, કાંજીપુટા બારોટ હોય, દિવાળીબેન ભીલ હોય, લાખાભાઈ ગઢવી હોય, આ બધા વાર્તા કરતા હતા. હા, અને એ વાર્તા છે એ આપણી સંસ્કૃતિ હતી, એમાંથી પણ આમાં ઘણા બધા હાસ્યની વાતો થતી હતી. હમણાં આ વાત આવતી હતી નાકને કંપની ફોડવાની, એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો. કારણ કે અમારા ગામમાં એક આખું કુટુંબ બેરા કુટુંબનો એક સભ્ય સવારના પોરમાં ખેતર હાથી લઈને ખેતી કરવા નીકળ્યો, બરોબર ગામના બહાર પહોંચ્યો અને 2 મુસાફર ભૂલા પડેલા. એને એમ થયું કે આને પૂછી અમે આપને રસ્તો બતાવશે. એટલે એને પૂછ્યું, ભાઈ આ રસ્તો ક્યાં જાય? બોલો, હાવ બેરો. એ કે શું કીધું? બળદિયો લેવો છે? એ કે ભાઈ બળદનું કોઈ નથી પૂછતું, આ રસ્તો જાય ક્યાં? એ કે લીધું ને ખાધું, તું શું લેતું? અરે ભાઈ, હું રસ્તાનું પૂછું છું, બળદનું નથી પૂછતો, આ રસ્તો જાય ક્યાં? એ કે સાંભળી લે, આ રાતડો લેવો હોય તો 1000નો અને આ મૂંજડો લેવો હોય તો 2000નો. બોલો સમજી ગયો કે નરાતાર બેરો લાગે છે. એ બે એના રસ્તે હાલતા થયા. આ ખેતર જઈને મીંડો ખેતી કરવા. 9-10 વાગ્યા અને એની ઘરવાળી માથે ભાત લઈને આવી. લીમડાનો ટાઢો થાય ને 2 માણા ભાત ખાવા બેઠા. ઓલે ખાતા શરૂઆત કર્યું, સાંભળ્યું આજ તો કે આપણા બળદના ગરા ગયા હતા. ઓલી એને વટે બેર્યો, શાક બાક ફગાવી નાખી દીધું ને ભાતનો કર્યો ઘાન. શાક તમારી બાઈએ બનાવ્યું અને શાકમાં તેલ એમને વધારે નાખ્યું, તમે શેના ગાડી દોસ્ત? રીન ઘર બાજુ હાલતી થઈ, એ બોલતી જાય, પપડતી જાય, બરોબર ડેલીમાં પગ દીધો તો એના હાવું ઓસરીની ઝેર માથે બેઠા માથામાં તેલ નાખે.
આ તો આમ કાળઝાળને ધુઆ ફુઆ થતી આવ્યો. એ કે આ શાક તમે બનાવ્યું, શાકમાં તેલ તમે વધારે નાખ્યું ને તમારા દીકરાએ મને ન કહેવાનું કીધું, ન દેવાની ગાડી દીધી. એની હાવું એને વટેવા બેરા. એ કે લાવવું અમારે, મૂકવું અમારે, ઘરનો બધો વ્યવહાર અમારે હાંકવો, અને હું માથામાં તેલ નાખું એમાં તારા બાપાનું શું જાય કે? આવા દે તારા હાર, અને આજ તો કે નોખા કરી દેવા છે. ડોવાય ગામમાંથી આયા આમ, અરે 35 વર્ષની ગગી તે ભેગી આમ આવો કે આ લાવવું આપણે, મૂકવું આપણે, ઘરનો બધો વ્યવહાર આપણે હાંકવો, અને હું માથામાં તેલ નાખું એમાં આપણા મોટા છોકરાની ક્યારની પપડે છે, ન બોલવાનું બોલે છે, નોખા કરી દો. ડો એને વટ્યો બેરો. એ કે પણ તને કોને કીધું મેં બજારમાં જઈને ભજીયા ખાધા હતા? પૂછ આપણી ગગીને. ગગી બટા કહી દે આપણે બજારમાં જઈને ભજીયા ખાધા હતા. હવે એ હાવ બેરી અને 35 વટાવી ગયેલી. એ કે બાપા હું ન કહું, શરમાવા માંડી. અરે બટા કહી દે આપણે બજારમાં જઈને ભજીયા ખાધા હતા. એ કે બાપા હું ન કહું. અરે બટા શરમામાં કહી દે આપણે બજારમાં જઈને ભજીયા ખાધા હતા. એ કે બાપા તમારે જેમ કરવું એમ કરો, પરણાવી તો પરણાવો ને ઘરગાવી તો ઘરગાવો. એટલે આખા ભગતે કીધું છે, આંધળો સસરો અને સરંગટ બહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સૌ, કયું કહીને સમજ્યું કશું, અને આંખનું કાજલ ગાલે ગઈશું. આમ તો હાસ્યની બધી ઘણી બધી વાતો, અમારા જીવનમાં પણ ઘણી બધી હાસ્યની વાતો થતી હોય છે. હમણાં હવે એક જગ્યાએ કાર્યક્રમ હતો, એટલે મેં સાઉન્ડ વાળાને પૂછ્યું, એટલે મેં ભાઈ ઈકો છે? મને કે હમણાં એ ઓટે બેઠો તો અત્યારે ઘેરે ગયો. એ ગામનો ઇકબાલ ને એના બધા ઈકો કહેતા, એમને એમ કે આની કંઈક જરૂર છે. એક ગામમાં અમારો કાર્યક્રમ, મારો હાર્મોનિયમ હું ભૂલી ગયેલો, હાર્મોનિયમ. આને મોટા ભાગે અમે હાર્મોનિયમને પેટી કહી. એટલે મેં કીધું ભાઈ એક આયોજકને મેં બોલાયા, એટલે મેં કીધું ભાઈ અમારી પેટીની કોઈ વ્યવસ્થા થાય તો કરો. એ 20 મિનિટ પછી પાછો આવ્યો. મને કે ભાઈ પેટી નહીં મળે, કહેતા એક બે નંગ લાવી દઉં કે. ગમે એમ જોઈએ બોલો. અમારે હમણાં સુરેન્દ્રનગરમાં બહુ અદ્ભુત શહેર છે અમારું ઈટીમાં રેકોર્ડિંગ હતું ત્યારે મેં એના ઉપર એક કવિતા રજૂ કરી હતી કે સુરેન્દ્રનગર તો તમે હવે કહો છો કાંપ મારું નામ. અમારા ત્યાંના લોકો કાંપ કહે છે, કેમ્પમાંથી અપ્રસ્થ કાંપ થયું. સુરેન્દ્રનગર તો તમે હવે કહો છો કાંપ મારું નામ. રસ્તા એના સાંકડા, પછી ટ્રાફિક થઈ જાય જામ. જવાર રોડમાં રોજ પડે છે સાડીનો શોર. પતરાવાડી લાગે પ્યારી, અહીંયા પતરાવાડી હોટલ છે. પતરાવાડી લાગે પ્યારી, પણ અહીંયા સકડાનું છે જોર. જમા બેઠે જોયો. હમણાં અહીંયા અમારે પાછા ધાંગધ્રામાં પથ્થર બહુ વખણાય, એ બાંધકામ માટે લઈ જાય, એટલે ત્યાં 4-5 અમારા કડકેશ. એ કે હાલો ને આપણે એકાદી આવી પથ્થરની ગાડીઓનો ધંધો બહુ હાલે છે, તો આપણે એકાદી ગાડી ખરીદી, જૂનો ખટારો લઈ લેવી એકાદો. નવાનો જ કંઈ મેળા હુજે એમ નહોતો. બહુ મહેનત કરી 4 જણાએ 5-5 હજાર કાઢ્યા અને ગયા અમદાવાદ કબાડી બજારમાં એ ખટારો લેવા. 3 દિવસ ગોઈતો હોય તે, બીજા 3 દિવસ પાછા એ સરખેજ પહોંચ્યા. ત્યાંથી હાલતા એ નીકળી ગયા ને બરોબર સરખેજ ચા પાણી પીવા ઉતરા. એમાં અમારે સુરેન્દ્રનગરની એક બીજી પાર્ટી, એને નવી લેલન ગાડી ખરીદી લીધી. એ લોકો એની ગાડીને આગળ ઊભી રાખીને એ લોકોએ ચા પાણી પીવા ઉતરા. 10 મિનિટમાં ચા પાણી પતાવીને 2 ડ્રાઈવર ચડ્યા. એક બાજુ પાછળ ઓલો જૂનો ખટારો ઠોઠ્યો કબાડી બજારમાંથી લીધેલો, એ આગળ નવી લેલન 60ની સ્પીડે જાય. બોલો આગળ નવી લેલનનો ડ્રાઈવર વિચાર કરવા માંડ્યો કે મારી આ નવી લેલન ગાડી પાછળ હાવ ઠોઠિયો ખટારો, અને પાછો 60ની સ્પીડ, અને પાછો એ હોર્ન ઉપર હોર્ન વગાડતો જાય છે, સાઈડ કાપવાની કોશિશ કરે. 60માંથી એને 80ની સ્પીડ કરી. ઓલો 80 ગયો આવે ને પાછો હોર્ન ઉપર ટીડી. એને વાહ ડ્રાઈવર મોજમાં આવી ગયો. મારી નવી લેલન ગાડીને તોય આ જૂનો ઠોઠિયો ખટારો પછી સાઈડ કાપવાની કોશિશ કરે. 80માંથી 100ની સ્પીડ કરી. ઓલો હોય આમ અડો હોય વ્યો આવે. ઓલે 120ની સ્પીડ કરી, ઓલો 120 આવે. ત્યાં ઓલું રામ સાપરી આવી ગયું વિરમગામ પાસે. નવી ગાડીનો ડ્રાઈવરે બ્રેક મારી, પાછળ જૂનો ઠોઠિયો ખટારો. નવી ગાડીનો ડ્રાઈવર નીચે ઉતરો, જૂની ગાડીનો ડ્રાઈવર હતો એ નીચે ઉતરો. નવી ગાડીનો ડ્રાઈવર તો મોજમાં આવી ગયો કે વાહ મોજ વાહ, મારી નવી લેલન ગાડી અને તારો જૂનો ઠોઠિયો ખટારો, અને તોય એટલી સ્પીડમાં હાલન પછી મારી સાઈડ કાપવાની કોશિશ કરે. આલે 100 રૂપિયા ઇનામ. ઓલે હોલ અને ખીચા મૂકી એક લાફો માર્યો. એ કે લાફો શેનો મારસ? એ કે તારા નવી લેલન ગાડી સાથે મારા જૂના ઠોઠિયા ખટારાનો હૂક ભરાણો છે. હું ઊભું રાખવા હાટું થઈને ક્યારનો હોર્ન ઉપર હોર્ન વગાડું છું અને તું સ્પીડ વધારતો જાસ. મારા 3 તગારા ભરીને તો નટબોલ્ટ ઢોળાઈ ગયા. અદ્ભુત શહેર અમારું છે.
અમારા હમણાં 80 ફૂટના રોડે ટ્રાફિક સપ્તાહ હતું ને તો એક સાહેબ ઉપેલા ટ્રાફિકના બધા ગાડીઓને વાહનવાળાને રોકે. એમાં એક જણા આમથી 3 સવારી મોટરસાઇકલ લઈને હાલ્યો આવે. સાહેબ કહે ઊભા રાખો ઊભા રાખો ઊભા રાખો ઊભા રાખો, શરમ નથી થતી તમને? એ કે સાહેબ આગળ રહીજો આગળ રહીજો આગળ રહીજો, બ્રેક નથી. એ કે સાહેબ કે એમ તો હેલ્મેટ નથી. એ કે સાહેબ મગજમેટને હેલ્મેટ ન હોય. સાહેબ કે તમને શરમ થતી નથી? 3 જણા નીકળો છો. એ કે લે ચોથો ક્યાં ઢોળાઈ ગયો? 4 જણા નીકળ્યા હતા. તાવડો દોડીને આવીને ઉભો રહ્યો. સાહેબનો મગજ જો મેમોની બુક હાથમાં લીધી. પહેલાને પૂછ્યું તારું નામ? એ કે રામ. બીજાને કે તારું નામ? એ કે લક્ષ્મણ. ત્રીજાને કે તારું નામ બોલ? એ કે ભરત. ચોથા પાસે સાહેબ ગયા. એ કે તું તો શત્રુઘ્ન છું કાં? એ કે સાહેબ તમને કેમ ખબર? એ કે હું તારો બાપ રાવણ. કે હા, મારા મૂડી હાઈવે ઉપર, રાજકોટ હાઈવે ઉપર હમણાં માલધારીનો એક દીકરો, એ તો ભેંસું ચરાવવા જાય ને, બરોબર એવું બન્યું ઘટના કે એ ભેંસ ઉપર તો એ લોકો બેઠા હોય. ભેંસ ચરાવવા નીકળ્યો થાક્યો એટલે ભેંસ ઉપર બેઠો તો એમાં થોડોક આરામ આવી ગયો તો આમ લાંબો થઈને સૂઈ ગયેલો. એમાં સાહેબની ગાડી નીકળી. સાહેબે એમ ગાડી પડખે લીધી ને એને એમ થયું કે આને અમે કડે ચડાવવા જેવો છે. એટલે સાહેબે પડખે આમ ગાડી રાખીને કે હોય તા ઓલો કે બોલો ને સાહેબ બોલો ને. એ કે હેલ્મેટ ક્યાં હેલ્મેટ? એ કે સાહેબ આ તો 4 વ્હીલર છે, આમાં હેલ્મેટ ન હોય. એ કે તો પણ સીટ બેલ્ટ તો હોવો જોઈએ ને. તો પૂછડું પકડીને આમ રાખી દીધું. એ કે જો સાહેબ સીટ બેલ્ટ આવી ગયો ને કે પછી એમાં તમે પીયુસી નું ન પૂછતા હો સાહેબ, આ ધુમાડા ન કાઢે. જાત જાતના માણા મળે. આનંદ કહે પરમાનંદા, આ તો માણ હે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયા ના તેર. જાત જાતના માણસો મળે એ અદ્ભુત સંસ્કૃતિમાં. એટલે અમારા કવિ ગામડાનું વર્ણન કરે છે કે ગામડું મારું તમારું કેવું કે જ્યાં 5 વાગ્યા ને પરોઢીએ અમે ગાડા સાથી જોડતા હતા, ઢોરને ધફેડીને ખાવા અમે વેલાસર જોડતા હતા, અને ઘંટીને કમર વલોણા તેદી પ્રભાતિયા ગાતા હતા. ગામડું તો ગામડું સાહેબ સંસ્કૃતિને ધરબીને બેઠું છે. કારણ કે જ્યાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, કર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધના ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણ ખૂટને પાડા હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ નાકા હોય, કણબી કુંભારને મોચી હોય, હય હુતારને ઘાંચી હોય, કુવા તરાવને આરા હોય, વરસાદ પડે તારા ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, એક રૂપની તરતી નારી હોય, એની આંખું તાજ કટારી હોય, ઇલાજ શરમની મારી હોય, પાદનની પણ હારી હોય, આંગણું ગારથી લીપેલ હોય, દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસી ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, એ શેર કરતા સારું ભલામણે પ્યારું એવું મારું ગામડું. ગામડું તો અદ્ભુત સંસ્કૃતિને ધરબીને બેઠું છે. એવું ને એવું અમારું પાછું સુરેન્દ્રનગર છે. અમારા સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલાં એક ડૉક્ટર હતા રસિકલાલ સાહેબ, બહુ પ્રખ્યાત અને સેવાભાવી હતા અને હૃદયના સ્પેશિયાલિસ્ટ. એમાં એક જણો અહીંયા એને એમ કે સાહેબ નિદાન સાચું કરેલ. સાહેબ પાસે ગયો. એ કે સાહેબ એ કે બોલો. એ કે સાહેબ મને કૂતરું હોય એવું લાગ્યા કરે છે. શું? ફરી વખત બોલતો. એ કે સાહેબ હું કૂતરું હોય ને એવું મને લાગ્યા કરે છે. સાહેબ એના માથાના વાળથી પગ સુધી આમ જોયો. ફરી બોલ. એ કે સાહેબ મને હું આમ કૂતરું હોય ને એવું લાગ્યા કરે છે. એ કે આવું તને કેટલા ટાઈમથી લાગ્યા કરે છે? એ કે સાહેબ ગલુડિયું હતું ને ત્યારથી. અદ્ભુત પાત્ર મળ્યો. હા, એક સાહેબ રસિકલાલ સાહેબ એક જણો ગયો. એ કે સાહેબ મને છે ને પૂંછડું ઉગતું હોય એવું લાગે છે. ફડકાઈ દીધા. એ કે હજી તને શિંગડા ઉગશે. કે કાં? એ કે તમે કેટલ કેમ્પનું ઘાસ ખાઈ ગયા તું તારા બાપા બે. એમ કરવાને બદલે તમે ઘણું બધું પાપ કરી નાખ્યું છે. અમારા ગામમાં ડૉક્ટરો અદ્ભુત હો. હા, જાતના માણસો, જાતના ડૉક્ટરો અને જાતના વકીલો, અલગ અલગ પ્રકૃતિના બધા માણસો મળે. હમણાં અહીંયા અમારા ટ્રાફિકની સમસ્યા એટલી પાછી, કારણ કે રસ્તા બધા ઘણા તોડી નાખ્યા છે. ઘણી વખત તો આપણને એમ થાય કે એ માણસ આ રોડમાંથી કેમ નીકળ્યો. આપણે જતા હોય ને હામાં આવી જાય ને પછી આપણે હામાં ડોળા કાઢે. અમારા સુરેન્દ્રનગરમાં બહુચર હોટલ બહુ પ્રખ્યાત. લોકલ વાહનવાળા હોય એને તો બહુ ટ્રાફિકનું સેન્સ ન હોય, ગમે એથી માણસ નીકળે. અમારો લોકલ ટ્રકવાળો હતો એને તો ગામનો એટલે કોઈ બીક તો હોય નહીં. એ બરોબર આમ ટ્રક લઈને નીકળ્યો ને ઓચિંતાની બ્રેક મારી. પાછળ સરદારજી આવતો હતો ડાલું લઈને, સીધું પાછળ દીધું. સરદારજીનો મગજ્યો अपने आप के मन में समझते क्या है, रास्ते के बीच गड्डी खड़ी कर देते हैं. હું વિષ્ણુભાઈ ને કુમારભાઈ તેણે બેઠા હતા. મેં કીધું ઓલાને હમણાં મારશે, મન કે ભલે મારે વાંક એનો છે, પણ મેં કીધું આપણા ગામનો તો ખરો, આપણે એને બચાવવા જવું પડે. અમે બે એને બચાવવા ગયા. એ પહેલાં એને હિન્દીમાં ઉપાડ કર્યો. એક તો હિન્દી આવડે નહીં, પાછું હિન્દીમાં ઉપાડ કર્યો. એ કહે અમારી વાત સાંભળના કે નહીં સાંભળના હે, આમાં અમારા તમારા કોઈ કા વાંક નહીં હે.
हम हाइले जाता थे, आडा कुतरा उतरा, आडा कुतरा उतरा तो हमको ब्रेक मारना पड़ा, हमको ब्रेक मारना पड़ा, तुमको पीछे दे दिया, बाकी कजिया का मूड काला है, तुमको एलोय नहीं करता है, हमको एलोय नहीं करता है, पछी कहता है काठियावाड़ी बात है। बोलो सरदारजी के साला क्या बकता है, मालूम नहीं, एम करी निकली गयो। पण करो जो सजा दिलरुबा ने तो रागમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તો બાગમાં કરજો, નથી રીઝવી શીખો તમને પણ ખૂબ ચાયા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો। હરિઓમ તત્સત, જય માતાજી।